નમસ્કાર, સ્વરાજના રણ સંગ્રામમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે દમખમથી મતદાન થઈ રહ્યું છે। પાલિકા પંચાયતમાં 6.5 કલાક મતદાન થઈ ચૂક્યું છે અને હજુ પણ વધારે મતદાન થાય તેની અપેક્ષા છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને આ 6.5 કલાક દરમિયાન 32% મતદાન નોંધાઈ ચૂક્યું છે। ઓવરઓલ જૂનાગઢની વાત કરીએ, મહાનગરપાલિકામાં સરેરાશ 23.95% મતદાન થયું છે। 3 મહાનગરપાલિકાની પેટા ચૂંટણીમાં સરેરાશ 16.63% મતદાન, ઘાટલોડિયામાં 17.63% મતદાન થયું, જ્યારે કે વડવામાં 17.9% મતદાન, સુરતના લિંબાયત વોર્ડમાં સરેરાશ 15.69% મતદાન થયું છે। 68 નગરપાલિકાની વાત કરીએ તો 6.5 કલાકમાં 34% મતદાન થયું છે। સૌથી વધુ ખેડાની ચકલાસીમાં નગરપાલિકામાં 47.51% મતદાન, બોરિયાવી નગરપાલિકામાં સરેરાશ 47.34% મતદાન થયું, ભચાઉ નગરપાલિકામાં સૌથી ઓછું 16.70% મતદાન થયું, 3 તાલુકા પંચાયતમાં સરેરાશ 38.60% મતદાન થયું, ગાંધીનગર તાલુકા પંચાયતમાં 40.96% મતદાન થયું છે સરેરાશ, કપડવંજ તાલુકા પંચાયતમાં 36.95%, જ્યારે કે કઠલાલમાં 37.50% મતદાન થયું છે। આજ અંગે વધુ વાતચીત કરીશું। ન્યૂઝરૂમથી અમારી સાથે વિજય જોડાઈ ગયા છે। વિજય, હવે ભોજન પત્યા બાદ થોડો મતદારોમાં ઉત્સાહ છે, થોડી શક્તિ આવી છે અને હવે મતદાનનો આંકડો થોડો વધ્યો છે। બિલકુલ, મતદાનની જે સરેરાશ ટકાવારી છે, જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી, નગરપાલિકા અને મહાનગરપાલિકા, આની અંદર ઉત્સાહ ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે, કારણ કે સરેરાશ મતદાનના આંકડા પાલિકા પંચાયતના જે 33% કરતાં વધુ પહોંચી ચૂક્યા છે, પરંતુ ઘણી બધી જગ્યાએ છે આંકડાઓમાં ઉતાર ચઢાવ આપણને ટ્રેન્ડ પ્રમાણે જોવા મળ્યો છે કે જ્યાં વહેલી સવારે ઓછું હતું ત્યાં હવે વધ્યું છે, અથવા વહેલી સવારે જ્યાં વધારે હતું ત્યાં હવે થોડોક બ્રેક વાગી હોય તેવા દ્રશ્યો આપણને આંકડા પ્રમાણે જોવા મળી રહ્યા છે। પરંતુ સૌથી વધુ મતદાન છે તે ખેડાની અંદર આપણને જોવા મળ્યું છે, જે નગરપાલિકાની અંદર ચકલાસી નગરપાલિકામાં 47.51% અને આ ઉપરાંત જે બોરિયાવી નગરપાલિકા છે ત્યાં 47.34%। એટલે આ આંકડા ઘણું સૂચવી જાય છે, કારણ કે મધ્ય ગુજરાતની આ મહત્વની ગણાતી નગરપાલિકાઓની અંદર મતદારોમાં હવે બપોર બાદનો ઉત્સાહ આંકડામાં આપણને જોવા મળે છે। જૂનાગઢ મનપાની વાત કરીએ તો ત્યાં અત્યારે સરેરાશ 25%ની આસપાસ જે મતદાનનો આંકડો પહોંચી ચૂક્યો છે, પરંતુ એ મતદાનની ટકાવારી છે તે સાંજના સમયે વધી શકે છે તેવી શક્યતાઓ હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ મહત્વની વાત એ છે કે એક મનપા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત, 3 તાલુકા પંચાયતની અંદર જે ચૂંટણી છે તેમાં ગાંધીનગરમાં સારા એવા પ્રમાણમાં મતદાન થઈ રહ્યું છે, કારણ કે ત્યાં 41%ની આસપાસ મતદાન પહોંચી ચૂક્યું છે। ઉપરાંત જે કઠલાલ ને કપડવંજ તાલુકા પંચાયત છે ત્યાં પણ સરેરાશ મતદાનની ટકાવારી છે 37.38%ની આસપાસ જોવા મળી રહી છે। એટલે મતદારોમાં ઉત્સાહ મધ્ય ગુજરાતમાં ખાસ જોવા મળી રહ્યો છે, તો ગાંધીનગર જિલ્લામાં પણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। પરંતુ મહત્વનું છે કે કુલ મળીને જે આ જે ઉમેદવારોની જે સંખ્યા છે તેની અંદર 5297 ઉમેદવારોના ભાવિનો જ્યારે ફેંસલો થઈ રહ્યો છે, તેમાં 213 ઉમેદવાર તો ચૂંટણી પૂર્વે પોતાની જીત નિશ્ચિત કરી ચૂક્યા છે, એટલે કે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। પરંતુ બાકીના જે 5084 ઉમેદવારો છે તે ઉમેદવારોના ભાવિનો ફેંસલો છે અત્યારે 39 લાખ મતદારો છે તે કરી રહ્યા છે, તેઓ બહાર નીકળી રહ્યા છે અને પોતાના મતાધિકારનો પ્રયોગ કરી રહ્યા છે। આપણે પણ અપીલ કરીએ કે હજુ પણ વધુમાં વધુ લોકો મતદાન માટે બહાર આવે, મતદાન કરે અને પોતાની સ્થાનિક સમસ્યાઓ જે ઉકેલવા માટે સ્થાનિક સ્વરાજના જંગની અંદર પોતાના સ્વરાજને મજબૂત કરવા માટે, અધિકારને મજબૂત કરવા માટે, પોતાના યોગ્ય જનપ્રતિનિધિ ચૂંટવા માટે મતાધિકારનો ઉપયોગ કરે। વિકાસ, બિલકુલ આભાર વિજય, મારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। ગુજરાત ફર્સ્ટની પણ એ જ અપીલ છે કે મોટી સંખ્યામાં મતદાન થવું જરૂરી છે, કારણ કે એકવાર તમને 5 વર્ષે આ મોકો મળે છે મતદાનનો અને તેનો ઉપયોગ કરવો જરૂરી છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢ મનપામાં ખરાખરીનો જંગ છે, તેવામાં કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન પરસાણા વિફર્યા છે। મતદાનના દિવસે પ્રચાર કરતી મહિલાઓનો તેમણે ઉધડો લીધો। રૂપિયા આપીને પ્રચાર માટે મહિલાઓ બોલાવ્યાનો તેમનો આરોપ છે। પૈસા આપી પ્રચાર માટે રાજકોટથી કેટલાક લોકોને બોલાવાયા તેવો મંજુલાબેનનો આક્ષેપ છે। મંજુલાબેન કેટલીક મહિલાઓને ખખડાવે છે, ત્યાંથી મહિલાઓ ભાગતી હોવાનો એક વિડીયો પણ વાયરલ થયો છે। આજે આગળ પબ્લિકના ફોન માંડ્યા આવવા અમને વોર્ડ નંબર 6 માંથી અને 4 માંથી કે આ લોકો ભાજપ બાયું 150 ઉતાર્યું છે અને ચાલુ ચૂંટણીએ શેરીએ પસાર કરે છે કે હાલો ભાજપને મત દઈ આવો, હાલો ભાજપને મત દઈ આવો। એટલે પછી આગળ અમે ત્યાં ગયા અને બાયુને કીધું અમે શૂટિંગે ઉતાર્યું છે અને મહિલાઓને કીધું કે તમે ક્યાંથી આવ્યા તો કે અમે રાજકોટથી આવ્યા છે।
તો એ કે અમારી ભૂલ થઈ ગઈ કે હવે એ કે તમે શૂટિંગ ઉતારો. મેં શૂટિંગ તો ઉતારવું જ છે અને તમે અહીં શું કરવાના આવ્યું છો? તમને 500 રૂપિયા હારુંથી તમારા છોકરાઓના નહીં રહ્યો, તમારા ઘરના ઘાટના નહીં રહ્યો. આ ચૂંટણી પંચમાં જાઓ તો હલવાઈ જાઓ. આજ અંગે વાતચીત કરીશું. ન્યૂઝરૂમથી ઉમંગ જોડાઈ ગયા છે. ઉમંગ, અહીંયા ચૂંટણી કમિશન પર સીધા સવાલ ઉઠે છે, કારણ કે મહિલાઓ અહીંયા જાહેરમાં અહીંયા પ્રચાર કરે છે, લોકોને ભાજપને મત આપે તે માટે પ્રેરવામાં આવે છે, અને પછી કોંગ્રેસનો ઉમેદવાર તેમને પકડી લે છે. મોટો આક્ષેપ છે મંજુલાબેન થકી કરવામાં આવ્યો છે. મહત્વની વાત કે આમ તો પ્રચાર પડઘમ શાંત થઈ જાય ચૂંટણીના 48 કલાક પહેલા જ, અને ડોર ટુ ડોર પ્રચાર પણ તમે એક રાત પહેલા જ કરી શકો. ચૂંટણી ટાણે કોઈ પણ પ્રકારનો પ્રચાર ન કરાય. મંજુલાબેને વિડીયો ઉતાર્યો, વિડીયોમાં દેખાય છે વિકાસ કે જે બહેનો છે એક શબ્દ એક હરફ ઉચ્ચારતા નથી, ને મંજુલાબેને જે આક્ષેપ કર્યો અને એ જે શબ્દો વિડીયોની અંદર બોલી રહ્યા છે કે શું લેવાને તમે અહીંયા આયા છો, તમે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છો, એક પણ બેન એમનું મોઢું નથી બતાવતા ને ત્યાંથી ભાગતા ફરે છે. એટલે ઇલેક્શન કમિશન ઉપર પ્રશ્ન જ બીજો, ભારતીય જનતા પાર્ટીના ત્યાંના નિરીક્ષકો હોય કે ત્યાંનું જે માળખું છે એના ઉપર પ્રશ્ન થઈ રહ્યો છે. રાજકોટથી ઠેઠ જો બહેનો બોલાવી અને શેરીએ શેર એટલે કે ગલીએ ગલીએ જઈ બારીઓ ખખડાવી અને ઘરે જઈને એવું કહેવામાં આવે છે કે તમે આવો મતદાન કરી જાઓ, ભાજપ તરફી મતદાન કરો, તેવો આક્ષેપ છે આ જૂનાગઢના કોંગ્રેસના ઉમેદવાર થકી કરવામાં આવ્યો છે. આ ચૂંટણી ટાળે અનેક વસ્તુઓ જોવા મળે છે, પરંતુ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર કે ચાલુ ચૂંટણીની અંદર ચૂંટણી એક બાજુ મતદાન થઈ રહ્યું છે, મતદાનની વચ્ચે ઉમંગ, આપણી સાથે કમલેશભાઈ જોડાઈ ગયા છે, જૂનાગઢના ભાજપના ચૂંટણી અધિકારી છે, તેમની સાથે વાત કરી. કમલેશભાઈ, આખરે આ શું થઈ રહ્યું છે? રાજકોટથી સ્પેશિયલ મહિલાઓ બોલાવી અને કહેવાય રહ્યું છે ભાજપને મત આપો. કોઈ રાજકોટના જૂનાગઢ એટલું સક્ષમ છે, અમારા પેજ પ્રમુખથી લઈ મંડળ પ્રમુખ સુધી અમારા કાર્યકર્તા છે. અમારા જે 4-5 બહેનો છે એ મેરેજમાં આવ્યા છે. કોઈ એવી રાજકોટથી ફોજ ઉતારી દીધી છે અને ચૂંટણી જીતવી છે એવી કોઈ વાત નથી. સાહેબ, પ્રચાર પડઘમ તો શાંત થઈ ગયા છે, ખબર છે ને, અત્યારે મતદાન થઈ રહ્યું છે, તો આમાં જાહેરમાં અપીલ કેવી રીતે કરી શકાય કે ચલો ભાજપને મત આપો? પણ ક્યાં કોઈ રાજકોટે અપીલ કરી છે? કોંગ્રેસના ઉમેદવાર અહીંયા સીધો જ આક્ષેપ લગાવી રહ્યા છે કે આ મંજુલાબેન છે, એમણે કહ્યું કે આ મહિલાઓ મારા આવ્યા પછી ભાગી ગઈ, હાર ભાડી ગયા છે એટલે વાહિયાત વાતો કરે છે. અચ્છા, કોંગ્રેસના ખોટા આક્ષેપ છે એવું જવાબ કેવું છે? નથી આપી રહ્યા તો ક્યાંક ને ક્યાંક એવું તો થાય ને કે ક્યાંક ચોર કી દાઢી મેં તિનકા એમ, અને એવું હોય તો જ સામે કોઈ ના બોલે. આજે વગર મફતનો મારા ઉપર કોઈ આરોપ મૂકે તો હું તો સામે બોલવાનો ને. તો લાગે છે એમણે ફોન કાપી નાખ્યો છે, તે વાત નથી કરી રહ્યા, પરંતુ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ આમાં હાર ભાડી ગઈ છે, એટલે અમારી પર ખોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આમાં કોઈ એવું નથી, કશું જ ખોટું નથી કરી રહ્યા તેવું તેમના તરફથી સ્પષ્ટતા આપવામાં આવી છે. પરંતુ આની તપાસ હવે ચૂંટણી કમિશને કરવી જોઈએ, કારણ કે તમામ જગ્યાએ ચૂંટણી કમિશનના અધિકારી ફરતા હોય છે, તેમણે આ વિડીયોનું સંજ્ઞાન લેવું જરૂરી છે, અને ખરા અર્થમાં શું અહીંયા એવું કોઈ ગોલમાલ થઈ રહી છે કે કેમ તે બાબતે તપાસ કરવી પણ જરૂરી છે. જો કે કોંગ્રેસના આરોપોને ભાજપ નેતા કમલેશ મીરાણીએ ફગાવ્યા છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસ અહીંયા હાર ભાડી ગઈ છે, એટલા માટે અમારા પર આ ખોટા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. અમે કોઈ આ પ્રકારનો પ્રચાર નથી કરી રહ્યા. બિલકુલ, આજ અંગે વાતચીત કરીશું. અમારી સાથે ગેસ્ટ પેનલ અત્યારે જોડાઈ ગઈ છે. રાજકીય વિશ્લેષક કિંજલ દેસાઈ જોડાયા છે, સાથે ભાજપ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ જોડાયા છે. આ બંનેનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. શ્વેતાજી, આખરે શું થઈ રહ્યું છે? ઇલેક્શન કમિશન કે જેના ધજાગરા ઉડી રહ્યા છે, અને ભાજપની જે મહિલા કાર્યકરો કહેવાય રહી છે તે લોકોને બહાર આવીને ડેલીએ કરી છે કે આવો ભાજપને મત આપો, આવી રીતે લોકશાહી મજબૂત થશે આપણી? સર્વપ્રથમ હું આપના માધ્યમથી બધા જ મતદારોને અપીલ કરીશ, જસ્ટ ગીવ મી 1-2 મિનિટ્સ. આ જે લોકશાહીનો જે પર્વ છે, આપણે બધા જાણીએ છીએ કે વોટ આપણી સૌથી મોટી તાકાત છે. તો આપણે અગર આપણો નિર્ણય પોતે નથી લેતા તો કોઈ બીજું આપણો ભવિષ્યનો નિર્ણય લે છે. તો આપણે આપણો પાવર આપણી પાસે રાખીને હું બધાને અપીલ કરું છું કે પ્લીઝ ગો આઉટ અને વોટ, બિકોઝ આપણી ફરજ છે, ના સિર્ફ અધિકાર. એની સાથે હવે આપના પ્રશ્નનો હું આપને જવાબ આપું કે આ બધા આક્ષેપો છે, અને આક્ષેપ તમારી પાસે અગર તમારી વાતમાં તથ્ય હોય અને તમે અગર સાચું બોલતા હો તો યોગ્ય પ્લેટફોર્મ પર જઈને ત્યાં જઈને તમે કેમ એની રજૂઆત નથી કરતા? તો આઈ થિંક એ કદાચ એમનું કામ છે નેરેટિવ ઊભું કરવાનું, કે જ્યારે તમે હાર જોઈ રહ્યા છો અને તમે કન્સ્ટ્રક્ટિવ કંઈ પોઝિટિવ ડિરેક્શનમાં નથી જઈ રહ્યા તો તમે આવી રીતના જ નાની વસ્તુઓ કરીને ડિરેલ કરવાનો ટ્રાય કરો છો. તો આઈ ડોન્ટ થિંક એની પર મારે કંઈ આન્સર કરવાની જરૂર છે. તમે સાચા છો તો યોગ્ય પ્લેટફોર્મ પર જઈને એની પર કમ્પ્લેન કરો. બિલકુલ. કિંજલજી, આપ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કઈ રીતે જોઈ રહ્યા છો? કેટલી મહત્વની હોય છે રાજકીય પક્ષો માટે પણ, મતદારો માટે પણ, જનતા માટે પણ? જોઈએ તો જે છેલ્લે ઇલેક્શન થયેલું હતું
લોકસભાનું એમાં જે પ્રમાણેની સીટ્સ અને જે પ્રમાણેનું ભાજપનો દેખાવ હતો એટલે એ લોકો એ વાત એન્શ્યોર કરવાનો ચોક્કસ પ્રયત્ન કરે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ એ જ વોટ શેર એ જ વોટ્સ પોતાની તરફ ખેંચે અને સામે કોંગ્રેસ પણ એવો પ્રયાસ કરે કે એ વખતે ભલે સીટ્સ ના મળી હોય કે મળી હતી એક સીટ અને એ પણ પાછી જતી રહી તો એ જે ઝીરોનો આંકડો છે કેવી રીતે ભાંગે અને કેવી રીતે વધારેમાં વધારે સીટ્સ લેવાનો પ્રયાસ કરે અને જે આ લોકલ સ્વરાજ્યની ચૂંટણી હોય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એમાં લોકલ મુદ્દાઓ પણ અગત્યના હોય છે એટલે બની શકે કે ક્યાંક ઓછું કામ થયું હોય તો એ સામે લાવીને કોંગ્રેસ પોતાની ત્યાં આગળ વોટ્સ મેળવવામાં સફળ થવાના પ્રયાસો કરે અને બીજેપી પોતાના જે વોટ શેર છે એ જાળવવાનો પ્રયાસ કરે પણ જોવાની ખાસ વાત એ છે કે મોટા મોટા ચહેરાઓ જે પાર્ટી બંને પક્ષના મોટા ચહેરાઓ હોય કે જે MLAs હોય MPs હોય એ લોકો પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જમીન પર ઉતરી અને કામ કરી રહ્યા છે સારી વાત છે આમાં કંઈ હું એને નેગેટિવલી નથી જોતી કારણ કે અલ્ટિમેટલી તમે જો સ્થાનિક સ્વરાજ્યમાં પણ તમારું વધારે સીટ્સ લો તો હવે પાછળ તરત જ વિધાનસભાની ચૂંટણીઓ આવી જ રહી છે શોર્ટ ટાઈમમાં અને પ્લસ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ આવશે થોડા સમયની અંદર તો એ બધું જે કહેવાય કે સિન્ક્રોનાઇઝેશન એટલે કોઈ પણ લેવલની ચૂંટણી હોય પોતાનો ફૂટહોલ્ડ પોતાનો પગ જરા પણ ખસે નહીં એના માટે ભાજપ પણ પ્રચાર પ્રસાર બિલકુલ અને કરશે આજે અને આપણે કોંગ્રેસ જે પણ સમાચાર જોયા જૂનાગઢના કે જ્યાં એક કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન આવ્યા અને કહ્યું કે આ બધા કાર્યકરો ભાજપના છે રાજકોટથી સ્પેશિયલ બોલાયા અને પછી લોકોને અપીલ કરી રહ્યા છે ભાજપને મત આપો શું આમાં ખરેખર આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે કે જમીની સ્તર પર લાગી રહ્યું છે કે આમાં ગોલમાલ થઈ રહી છે જો એ વિડીયો મેં હમણાં જ જોયો ન્યૂઝ ચેનલના માધ્યમથી એટલે એમાં વિડીયોમાં એક તરફી અવાજ આવે છે બીજી તરફથી એમણે એ વસ્તુ કરતા હોય કે બોલતા હોય કે તમે વોટ આપો એ પ્રકારનો વિડીયો નથી ખાલી ભાગતી હોય બહેનો એ પ્રકારનો વિડીયો છે હવે કોઈ પણ માણસ મારી સાથે વાત કરવાનો પ્રયાસ કરે અને મારી ઈચ્છા ના હોય વાત કરવાની તો હું ત્યાંથી જતી રહું પરંતુ હું કંઈક કરતી હોઉં એ જો પુરાવો પ્રોપર મળે તો અમને ચોક્કસ માની શકાય કે આવું કશું થયું છે બાકી આ એક તરફી વાત છે એટલે જો એમની પાસે બીજા વિડીયો હોય કે પીસીઆર ટીમને કહીશ કે જો એમ્બિયન્સ સાથે વિડીયો હોય તો આપણને ચલાવે આપણે ફરી એકવાર જોઈ લઈએ કે આમાં આખરે શું વાતચીત થઈ રહી છે શું આમાં સંવાદ થઈ રહ્યો છે આપણે એમ્બિયન્સ સાથે સાંભળીએ જી બોલાવ્યું છે અને 500 1000 રૂપિયા દાય અને અટાણે ચૂંટણી ટાણે જો પસાર કરે છે જો આવ્યું છે ની આજ પસાર કરવાનો હોય આ જોવો તમે જોવો આ જોઈ લ્યો આ એની તાનાશાહી જુનાગઢ ને બદલે રાજકોટ થી બોલાવ્યું આ જુનાગઢ ને તો રહ્યું પણ રાજકોટ થી બોલાવ્યું સાને પ્રચાર કરવા આ પ્રચાર કરવા આમ જોવો આ જોઈ લ્યો આ બાયુ આ એની તાનાશાહી જોવો તમે આ રાજનીતિ એની ભાજપની દાદાગીરી જોવો તો તમે નીકળ્યું છો હું નીકળ્યું છો તમે એમને કયો ઉભ્યું રહ્યો હું નીકળ્યું તમે હું કરવા હાલ્યું લે આ ગાડી વાહન ગાડી બાર ફોટો બધું ના આગળ ચૂંટણી પંચમાં નાખી દઈ 500 રૂપિયા દે એટલે આ કોકનું માવડ બિલકુલ આપણી સાથે કોંગ્રેસ નેતા હિરેન બેંકર પર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ હિરેનજી આમ તો પહેલો સવાલ હતો સ્થાનિક સ્વરાજ્યની પરંતુ અત્યારે આ જૂનાગઢનો વિડીયો આવી ગયો છે મંજુલાબેન કોંગ્રેસનો ઉમેદવાર દાવો કરી રહ્યા છે કે ભાજપના કાર્યકરો મહિલા કાર્યકરો આવી અને પછી લોકોને મતદાન માટે પ્રેરી રહ્યા છે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં એક કહેવાય ને કે સામાન્ય વ્યક્તિ એટલે જે વિસ્તારમાં રહેતો હોય આપણે ધારો કે અમદાવાદમાં કે કોઈ અલગ ચૂંટણી થાય એમાં વોર્ડમાં ઇલેક્શન થાય ત્યારે એમના 4 ખૂણામાંથી ત્રીજા ખૂણામાં કોઈ ઓળખતું ના હોય પણ જ્યારે સ્થાનિક સ્વરાજ ચૂંટણી વાત કરતા હોઈએ ત્યારે કઈ પોળમાં કઈ ગલીમાં કઈ મકાનમાં કોણ રહે છે એ એના ઉમેદવારને ખબર હોય ત્યાંના લોકોને પણ ખબર હોય કોઈ નવો વ્યક્તિ ગામમાં આવે તો એને તરત ખબર પડી જાય એટલે એ જ પ્રકારની વાત અત્યારે જોવા મળી ને આક્ષેપ કોંગ્રેસ કરતી જ નથી આ સાબિતી આપી છે કે આ સાબિતી તમે જુઓ કે કેટલી હાર ભાળી ગયા પછી આપણે પણ કિંજલજીએ કહ્યું કે એક તરફી સંવાદ છે સામેથી કશું બહુ નથી સારી વાત કહેવાય કરી રહ્યું. બહુ સરસ વાત કરી આ તો તમે એવું કહેવાય ચાલુ ચૂંટણીમાં ઇલેક્શનને રોકવાના હથકંડા વિરુદ્ધનો સરકારે કરવું જોઈએ લાગતું હોય તમને કે એટલે ખોટું છે ભાજપ મતલબ ભાજપને હું એ જ તેમણે કહું. કહ્યું કે તમે યોગ્ય પ્લેટફોર્મ પર કેમ જતા નથી એમણે એટલે હું આમાં તમને એ જ કહું અમે છું ને. મંજુલાબેનનો મેં વિડીયો સાંભળ્યો કે એમણે કહ્યું કે હું કોંગ્રેસે ધમકી આપું છું કે ચૂંટણી કમિશનમાં જતી રહીશ બાકી જતા રહો તો કોંગ્રેસે જતા જ રહો ને કોણ કશું રોકે છે ખોટું કેમ કર્યું નથી હોય તો આ કામ સરકારનું છે આ ઇલેક્શન કમિશનનું છે સ્ટેટ ઇલેક્શન કમિશને કરવું જોઈએ આ બધું આ બધા ધંધા અમારે કરવાના છે જ નહીં ભાઈ
આ તો સરકારે કરવાના હોય, જે ઇલેક્શન કમિશનની ડ્યુટી છે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન કરાવવાની. આ કોંગ્રેસનું કામ જ નથી. પણ કોંગ્રેસ જાગૃત પક્ષ તરીકે આ બધું સબૂત આપી રહી છે, કોઈ એક્સેપ્ટ નથી કરી રહી. અને જો ખરેખર ભાજપને અને બીજા કોઈ લાગતું હોય કે ભાઈ આ ખોટું છે બીજું છે, તો સરકારે આમાં સુઓ મોટો લઈને કરો ને કે ભાઈ આ તો ઇલેક્શન પ્રોસેસને દોડવાની પ્રયત્ન, એવું જો એવું કહેવાય તો કે દોડવાનો પ્રયત્ન થયો તો ચલો કોંગ્રેસ પર કેસ કરો તમને લાગતું હોય તો ભાઈ, કે આ ભાજપના લોકો જે એના કાર્યાલયમાંથી બહાર નીકળી રહ્યા છે, બેગ થેલાઓ લઈને બહાર ફરી રહ્યા છે. બિલકુલ બિલકુલ એના પર રાજકોટના છે, એના પર ચર્ચા કરીશું, પરંતુ જી જી બિલકુલ હિરેનજી, બીજા ખેડાના સમાચાર આવી રહ્યા છે. આપણે જોઈ લઈએ કે જ્યાં મહુદામાં મતદારોમાં ભારે ઉત્સાહ હાલ જોવા મળી રહ્યો છે. ખેડામાં વોર્ડ નંબર 1 માં આપણે ચકલાસીમાં જોયું હતું કે ત્યાં સારું એવું મતદાન થયું, તો આ તરફ મહુદામાં પણ જ્યાં સારો એવો અહીંયા ઉત્સાહ છે. બપોરના સમય મતદાન માટે હવે લાંબી કતારો લાગી છે. ખૂબ જ 2-3 કલાક બાદ આપણને આવા દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં લાંબી કતારો, બાકી એકલ દોકલ લોકો જોવા મળે છે ને પછી અહીંયા મતદાન પૂર્ણ થઈ ગયા છે. મહુદામાં 6 વોર્ડની ચૂંટણીમાં 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે. છગનભાઈ કાળીદાસ પટેલ પ્રાથમિક શાળામાં કતારો જોવા મળી રહી છે અને અમારા સંવાદદાતા અર્પિત પણ ત્યાંથી જોડાઈ ગયા છે, તેમની સાથે સંવાદ કરીએ. અર્પિત, હવે સારા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા, કારણ કે સવારથી એકલ દોકલ લોકો જોવા મળતા હતા, પરંતુ અહીંયા મહુદામાં સારી એવી ભીડ હવે જોવા મળી રહી છે. મતદારોમાં ખાસો ઉત્સાહ. કરેક્શન કરી દઉં, પહેલા જે તમે દ્રશ્યો જોયા એ અન્ય શાળાના હતા, કાલિદાસ પ્રાથમિક શાળાના. પણ હવે જે સ્થાન પર છું ત્યાંની હું પરિસ્થિતિની વાત કરું, ત્યાંની તસવીરો બતાવું તો આપ જોઈ રહ્યા છો કે આ જે શાળા આવેલી છે એ શાળામાં કન્યા શાળા છે. કન્યા શાળામાં હાલની વાત કરું તો એકલ દોકલ મતદારો અહીંયા આવી રહ્યા છે. દિવસ દરમિયાન આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. અગાઉ જે આપણે તસવીરો જોઈ હતી ત્યાં જે ઉમેદવારો છે, ઉમેદવારો હવે પ્રયાસ કરી રહ્યા છે કે જેમ બને તેમ જે મતદારોને મતદાન મથક પર લાવી શકાય, એટલા માટે કે હવે સમય વીતી રહ્યો છે અને લગભગ હવે બપોરનો સમય થઈ ગયો છે. બપોરનો સમય એવો હોય છે કે લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે. પણ જે પ્રાથમિક શાળાના તસવીરો જોઈ, એ પ્રાથમિક શાળાની તસવીરો ખરેખર એક સુખદ આશ્ચર્ય અને એક પોઝિટિવ સાઇન બતાવતી તસવીરો હતી. થોડા સમય પહેલા એક હું તસવીર બતાવવા માંગી કે આ સિનિયર સિટીઝન મહિલા છે, તેઓ અહીંયા વોટિંગ માટે આવ્યા હતા, તો અહીંયા પોલીસ હાજર હતી. એટલે પોલીસ સ્ટાફે પોતાની એક ફરજ સમજી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તો તેઓ જાળવી રહ્યા છે, પણ આ સિનિયર સિટીઝન બા હતા એમને ચેર ઊંચી કરી લઈ જઈ અને મતદાન મથક સુધી, એટલે મત આપવા સુધી એમને લઈ ગયા હતા. મારી સાથે ઉમેદવાર પણ છે સ્થાનિક, એમની સાથે વાત કરીએ. આપનું શું નામ છે અને એ કહો કે દિવસ દરમિયાન કેવો ટ્રેન્ડ રહ્યો છે? અહીંયા પહેલા હું ગયો ત્યારે બહુ સરસ લાઈનો હતી ને અહીંયા એકલ દોકલ જોવા મળી રહ્યા છે મતદારો. મારું નામ જિગ્નેશ જયંતિભાઈ પટેલ, અપક્ષ ઉમેદવાર છું. અહીં સવારથી ભારે મતદાન માટે એટલી બધી લોકોને ઉત્સાહ હતો કે અમે સારા ઉમેદવારને લાવીને નગરપાલિકામાં અમે સારા પદ ઉપર એમને કરીને અમારું વિકાસ કરીએ કે એના માટે અમે વોટિંગ ચાલે છે. તો હાલ ભલે અંદર એકલ દોકલ મતદારો આવી રહ્યા હોય, પણ બહારની વાત કરું તો તમે જુઓ કે પર્યાપ્ત માત્રામાં પોલીસના જવાનો છે, સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની ભાગરૂપે. સાથે સાથે સમર્થકો, હું આપને બતાવીશ કે બહાર સમર્થકોની ભીડ પણ અહીંયા જોવા મળી રહી છે. ઉમેદવારના ટેકેદાર હોય અથવા તો સમર્થકો પણ અહીંયા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, આભાર અર્પિત, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તરફ ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે અને સમાચાર હવે વડોદરાથી, જ્યાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. પાદરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં વીવીપેટ મશીનને લઈ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા. ચૂંટણી પંચ દ્વારા વીવીપેટ મશીન જ નથી મુકાયું તેવું કહેવામાં આવ્યું. કોંગ્રેસ નેતા અર્જુનસિંહ પઢિયારે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે. તો અહીંયા ક્યાંક ઇલેક્શન કમિશને કાચું કાપ્યું છે તેવું લાગી રહ્યું છે. ઈવીએમ મશીનની સાથે વીવીપેટ ની પણ એક મશીન રાખવામાં આવે છે, જેથી મતદાર મતદાન આપવા જાય ત્યારે એને ક્યાં મત આપ્યો છે સ્પષ્ટ દેખાય અને પરચી દ્વારા એને સાબિતી મળે. પરંતુ હાલની જે આ ચૂંટણી છે એમાં ચૂંટણી પંચ દ્વારા કોઈ વીવીપેટ રાખવામાં આવ્યું નથી. ટેલિફોનિક સંપર્ક કરતા એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વીવીપેટ રાખવાનું હોતું નથી, માત્ર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં જ આ વીવીપેટ રાખવાનું હોય છે. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે જે નિયમ અંતર્ગત કામ થતું હોય એ પ્રમાણે જ કામ થવું જોઈએ. એટલે અમે આ એક અમારો વાંધો રજૂ કર્યો છે
તરફ દાહોદ જિલ્લામાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જિલ્લા પંચાયત 6 તાલુકા પંચાયત માટે ચૂંટણી જંગ છે. દેવગઢ બારિયા નગરપાલિકા ચૂંટણીને લઈ લોકોમાં ઉત્સાહ પણ છે. દેવગઢ બારિયા કોલેજ ખાતે મતદારો આવી રહ્યા છે. દેવગઢ બારિયામાં 6 વોર્ડમાં 24 બેઠક માટે 80 ઉમેદવારો વચ્ચે જંગ ચાલી રહ્યો છે. આ તરફ નર્મદાની 2 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે પણ મતદાન થઈ રહ્યું છે. ડેડિયાપાડામાં જાંક બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન કરવા આવે મતદારો કતારોમાં છે. બંને બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી જ ટક્કર છે. સાગબારાની ભલોડ બેઠક પર પણ મતદારોમાં આજે ઉત્સાહ જોવા મળ્યો. આ તરફ દાહોદમાં જાલોદ નગરપાલિકા ચૂંટણી માટે 34 કેન્દ્રો પર મતદાન થઈ રહ્યું છે. 7 વોર્ડમાં 108 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. 24 બિલ્ડિંગમાં 34 મતદાન કેન્દ્ર પર મતદાન પ્રક્રિયા થઈ રહી છે. લોકો મતદાન કેન્દ્રો પર કતારોમાં જોવા મળ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મહીસાગર જિલ્લાની 3 નગરપાલિકામાં પણ ચૂંટણી જંગ છે. અહીંયા પણ મતદારો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. લુણાવાડા, બાલાસિનોર નગરપાલિકામાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સંતરામપુર નગરપાલિકામાં 11 વાગ્યા સુધીમાં 16.1% મતદાન થયું, જ્યારે કે બાલાસિનોર નગરપાલિકામાં 1 વાગ્યા સુધીમાં 18.72% મતદાન થયું. લુણાવાડા નગરપાલિકામાં 1 વાગ્યા સુધીમાં 14.72% મતદાન નોંધાઈ ચૂક્યું છે. વાત કરીશું વલસાડ, જ્યાં ધરમપુર નગરપાલિકામાં 24 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. 24 બેઠક પર 49 ઉમેદવારો વચ્ચે ખરાખરીનું જંગ ખેલાઈ રહ્યું છે. 23 જેટલા મતદાન મથક પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. ધરમપુર નગરપાલિકામાં મતદારોમાં ભારે ઉત્સાહ છે. લોકશાહીના પર્વમાં 20,000 મતદારો અહીંયા મતદાન કરવાના છે. તરફ નર્મદામાં 2 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે. ડેડિયાપાડાની જાંક તાલુકા પંચાયત બેઠક પર પણ મતદાન થઈ રહ્યું છે. સાગબારામાં ભાદોડ તાલુકા પંચાયત બેઠક પર મતદાન થઈ રહ્યું છે. વહેલી સવારથી જ બંને બેઠક ઉપર મતદારોની લાંબી કતારો છે. સ્થાનિક સ્વરાજ્યના તમામ અપડેટ્સ આપના સુધી પહોંચતા રહેશે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. તો સ્વરાજ્યના રણસંગ્રામમાં આપનું સ્વાગત છે. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સવારથી જ મતદાન થઈ રહ્યું છે. આ તરફ જામનગરથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ધમકીનો આરોપ લગાવવામાં આવ્યો છે. લેડી ડોનની ઓળખ આપી મહિલાએ એક દિવ્યાંગને ધમકાવ્યો તેવો આરોપ છે. મહિલાએ દિવ્યાંગને ભાજપને મત આપવા દબાણ કર્યું છે તેવા આરોપ લાગ્યા. મતદારને મહિલાએ લાફો માર્યાના પણ આક્ષેપ છે. કન્યા શાળા પાસે મતદાન કરવા જતા સમયે આ બનાવ બન્યો હતો. કોંગ્રેસ આગેવાનોએ મતદારને લઈ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા. ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓએ મતદાન મથકની મુલાકાત લીધી હતી. પંચમહાલમાં હાલોલ નગરપાલિકામાં ચૂંટણી દરમિયાન વિવાદ થયો છે. નગરપાલિકા વોર્ડ નંબર 1માં કારની પાછળ દારૂની બોટલનો વિડીયો વાયરલ થયો. મતદારોને રીઝવવા દારૂનો જથ્થો લાવ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે. વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર સાગરીત સાથે દારૂ લઈને પહોંચ્યા હતા. મતદારોને આકર્ષિત કરવા દારૂ લાવ્યા હોવાનો પણ આક્ષેપ છે. દારૂની બોટલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાત હવે સુરતની, જ્યાં કુંભારિયાના સુડા આવાસમાં હોબાળો થયો હતો. ભાજપના કાર્યકરો ખેસ પહેરી દેખાતા માહોલ ગરમાયો હતો. આચાર સંહિતાનો ભંગ થયાનો અન્ય પક્ષના ઉમેદવારોએ આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ભારે રકઝક થઈ. ભાજપ કાર્યકરોની દાદાગીરીનો આક્ષેપ થયો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. કોંગ્રેસ ઉમેદવાર સાથે ભાજપ કાર્યકરો સાથે ઝપાઝપી થઈ. સંજય રામાનંદી આચાર સંહિતા ભંગ બદલ કાર્યવાહીની માંગ પણ કરી છે. આ તરફ કચ્છમાં રાપર નગરપાલિકામાં પણ મતદાન વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળ્યો. કોંગ્રેસ નેતા બચુભાઈ અરેઠિયા પર આરોપ લાગ્યો છે. કોંગ્રેસ નેતા બચુભાઈ અરેઠિયા મતદારોને ઉશ્કેરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે. ભાજપ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો. રાપર પોલીસને કોંગ્રેસના નેતા વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે.
ભાવનગર તળાજા નગરપાલિકામાં પણ મતદાન વખતે હોબાળો થયો. નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન મથક પર હોબાળો થયો. વોર્ડ નંબર 4માં મતદાન મથક પર પ્રિસાઇડિંગ ઓફિસર પર આરોપ લાગ્યો. ચૂંટણીના કર્મચારી ભાજપ તરફી મતદાન કરાવતા હોવાનો આરોપ છે. ચાલુ મતદાને પ્રિસાઇડિંગ ઓફિસર પર આરોપ થતા હોબાળો થયો. કોંગ્રેસના ઉમેદવાર માનસિંહ ડોડિયાએ આ આરોપ લગાવ્યા છે. આ તરફ છોટાઉદેપુર મતદાન મથક પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. વોર્ડ નંબર 1ની SF હાઈસ્કૂલમાં બોલાચાલી થઈ. ભાજપ અને બહુજન સમાજવાદી પાર્ટીના કાર્યકરો વચ્ચે રકઝક થઈ હતી. બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ બાદ પોલીસ અહીંયા પહોંચી. બસપાના નેતા પર ભાજપના કાર્યકરોએ મોટો આરોપ લગાવ્યો. મતદાન મથકમાં બસપાના નેતા ફરતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો. આ તરફ રાજકોટમાં જેતપુર રોડ પર કન્યા શાળામાં ઈવીએમ ખોટકાયું હતું. ઈવીએમ ખોટકાતા ભારે હોબાળો મચ્યો હતો. ઈવીએમ મશીનમાં 11 નંબરનું બટન ન ચાલતું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ઈવીએમમાં ખામીને લઈ ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. સવારે 7 વાગ્યાથી જ ઈવીએમમાં ખામીનો ભાજપ આગેવાનોએ આક્ષેપ લગાવ્યો છે. ઈવીએમ મશીન બદલવામાં અધિકારીઓ મોડું પણ કર્યું તેવો પણ આરોપ લગાવ્યો. ભાજપ અને કોંગ્રેસ આગેવાનો બંને અહીંયા રજૂઆત કરી, જેથી પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. પોલીસ સાથે બવાલ બાદ ચૂંટણી અધિકારીએ ઈવીએમ મશીન બદલી આપ્યું હતું. ઈવીએમમાં ટેકનિકલ ખામીને લઈ ભાજપે ફેર મતદાનની પણ માંગ કરી છે. મહીસાગરમાં લુણાવાડામાં પણ ઉગ્ર બોલાચાલી થઈ. વોર્ડ નંબર 7માં ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો આમને સામને આવી ગયા. મતદાનને લઈ બંને પક્ષના કાર્યકરો વચ્ચે બવાલ થઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી પછી મામલો થાળે પાડ્યો હતો. ખેડામાં અમદાવાદમાં મતદાન સમયે વિવાદ થયો. સોનાવાના હાઈસ્કૂલમાં મતદાન વખતે વિવાદ થયો. અપક્ષ ઉમેદવારના પતિ પ્રચાર કરતા હોવાનો એક વિડીયો વાયરલ થયો. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે. નાયબ મામલતદાર માનવેન્દ્ર ભટ્ટાચાર્યનો વિડીયો વાયરલ થયો. અપક્ષ ઉમેદવાર ગીતાબેનના પતિ છે. નાયબ મામલતદાર મહુધા મામલતદાર કચેરીએ તેઓ ફરજ બજાવે છે. માનવેન્દ્ર ભટ્ટાચાર્ય જેમના પર આ આરોપ લાગેલો છે. આ તરફ અમરેલીમાં લાઠી નગરપાલિકામાં કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. ઈવીએમ સામે સવાલ ઉઠાવ્યા. કોંગ્રેસનું કહેવું છે લાઠીમાં વોર્ડ નંબર 5માં ઈવીએમનું બટન દબાતું જ નથી, ચાલતું જ નથી. કોંગ્રેસ ઉમેદવારોએ આરોપ કરાતા મતદાન ખોરવાયું હતું. લગભગ અડધો કલાક સુધી મતદાન થઈ શક્યું ન હતું. તો આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે ભાજપ અને કોંગ્રેસના પ્રવક્તા અને રાજકીય વિશ્લેષક જોડાઈ ગયા છે. સૌપ્રથમ ભાજપ પ્રવક્તા જોડાયા છે શ્વેતાબેન, તેમની પાસે છે. શ્વેતાજી, અહીંયા સ્થાનિક સ્વરાજ્યનો જંગ અત્યારે જામ્યો છે. કયા કયા મુદ્દાઓ સાથે અહીંયા બીજેપી મેદાનમાં આવ્યું? જે પણ મુદ્દાઓ છે, જેમ હેરનભાઈ હમણાં મેન્શન કર્યું અને આપણે બધા જાણીએ જ છીએ, જે મુદ્દાઓ હોય સ્થાનિક સ્વરાજની ઇલેક્શન્સમાં એ જનરલી લોકલ મુદ્દાઓ જ હોય. તો જે પણ લોકલ મુદ્દાઓ છે એના આધાર ઉપર જ જેમ જે પ્રતિનિધિ છે જે પોતાના લોકલ વિસ્તારને જાણે છે, લોકલ લોકોને જાણે છે, એના આધાર ઉપર જ એ ડિસાઇડ થતું હોય છે ને. જે જનરલી રોડ, રસ્તા, ગટર, પાણી, જે બેઝિક નેસેસિટીઝ જે છે આ ઇલેક્શન્સમાં એને જ લેવામાં આવતું હોય છે. પણ આપણે એ પણ જાણીએ છીએ કે અહીંયા આપણે જેમ આપણે અનેકો વખત પહેલાં પણ વાત કરી છે કે ટ્રિપલ એન્જિનની સરકાર ચાલે છે. તો જે પ્રજાના જે પ્રશ્નો જે છે એ લોકલ લેવલથી લઈને સ્ટેટ લેવલથી લઈને નેશનલ લેવલ સુધી એક જ પક્ષ છે, એટલે બહુ જ સારી રીતે એને સમજે છે અને ડિસિઝન્સ પણ એવી રીતે લેવામાં આવતા હોય છે. તો આઈ થિંક પબ્લિક આને બહુ સારી રીતે સમજે છે ને એટલા માટે જ એ શું કામ કોઈ એવી ડિસિઝન્સ લે કે જ્યાં આમાં કોઈ પણ મિસમેચ થાય. તો અને આપણે આઈ થિંક દિલ્હી ઇલેક્શન્સમાં પણ આપણે જોયું કે ઘણા બધા નેરેટિવ્સ બિલ્ડ કરવાનું ટ્રાય કર્યું દિલ્હી ઇલેક્શન્સની અંદર, કે ઘણા બધા આક્ષેપો કરવાનો ટ્રાય કર્યું. પણ જ્યારે પબ્લિકની પાસે કામ પહોંચે છે વિકાસના, તો પબ્લિક પોતે બહુ જ સમજદાર છે ને એ પ્રમાણે નિર્ણય લેતી હોય છે. સો આઈ થિંક આમાં પણ આપણે એ જ જોશું. અચ્છા હિરેનજી, આપ કેવી રીતે દમખમ સાથે આ મેદાનમાં આવ્યું? કોંગ્રેસ અને લોકોને એક ચિત્ર બતાવ્યું કે આખરે અમે આવીશું તો પછી અમે આ કામગીરી કરીશું. દમખમ સાથે 100%. અને કોંગ્રેસના તમામ ઉમેદવારને હું સલામ કરવા માંગીશ કે જે પ્રકારે અત્યારે એ ડટીને ત્યાં લડી રહ્યા છે. જેમ મંજુલાબેનનો વિડીયો જોયો કે ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું, જે લોકો ત્યાં કંઈક ગડબડ કરવાનો પ્રયાસ કરતા હતા એ આપણે કેમેરા નજરે જોયું છે. વાત એ છે કે કોંગ્રેસ હવે બધા સબૂતો આપી રહી છે. એ તમે મત ખરીદવાની વાત હોય તો પણ 500 રૂપિયાનો વાયરલ થતો વિડીયો આપણે રજૂ કર્યો. તમે ધાક ધમકી આપી રહ્યા છો એનો વિડીયો આપણે વડોદરામાં જોયો કે સતીશ નિશાળિયા કરીને જે ભાજપના નેતા છે એ ત્યાં સુધી એમ કે અમને વોટ આપજો, નહીં તો તમારું ઘર પર બુલડોઝર ચાલશે, અને જો વોટ આપશો તો નવું ઘર તમને આવાસ યોજનામાં મળશે. આ પ્રકારની વાત જ્યારે લોકશાહીના પર્વમાં આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓની વાત કરવાની હોય
30 વર્ષના શાસન પછી પણ તો એવી જે વાત તો કહેવાતી- ગ્યાસુદ્દીન જે શેખજીએ કહેવાતી પણ કરી 30 હતી. જે હિરેનજી, કહેવાતી 3 ગ્યાસુદ્દીન શેખે શું કહ્યું હતું ત્યાં રાધનપુરમાં કે ભાઈ તમે મુસ્લિમ ઉમેદવાર છે ને ભાજપમાં છે તો એનું જમીન મળી ગયું છે. તમે હું તો આ લોકશાહીમાં આ તુષ્ટિકરણની રાજનીતિ નથી. રાખવાની જવાબદારી કોંગ્રેસના માથા પર નથી, એ ભાજપ પર પણ છે. ભાજપ રજૂઆત કરીને કરે ને, પણ ભાજપના પેટમાં તેલ એટલા માટે રેડાય છે કે એમને બધી ધાક ધમકી, સામ દામ દંડ બધું કરવું છે, પણ રજૂઆત ક્યાંય કરવી નથી. રજૂઆત નથી. બેન આપણે મારી વાત કરું, એટલે એ રજૂઆત ક્યાંય કરવી નથી. રજૂઆત ક્યાંય કરવી નથી. તમે આટલા ઇલેક્શનમાં 37 લાખ મતદારો અત્યારે વોટિંગ કરી રહ્યા છે. એક પણ જગ્યાએ, હું તમને દાવા સાથે કહું છું, એક પણ જગ્યાએ એવી ફરિયાદ બતાવો કે કોંગ્રેસે ધાક ધમકી આપી હોય. રાપરમાં બની છે. રાપરમાં કોંગ્રેસે ભેલેલા સાહેબ ત્યાં ધારાસભ્ય આક્ષેપ લગાવ્યો છે. રાપરમાં ત્યાં આક્ષેપ થયો છે. હું વિડીયો સાથેની વાત કરું છું કે જે રૂપિયા લઈને વોટ આપવાની વાત છે, કોંગ્રેસે રજૂ આપી કે આ વિડીયો તમે જુઓ, એમાં ભાજપનો ખેસ કરેલો વ્યક્તિ 500 રૂપિયા આપી રહ્યો છે. એવા જ વિડીયો આપ્યા કે અત્યારે હાલમાં તમે જુઓ કે કોંગ્રેસ ભાજપના કાર્યાલયમાંથી બહાર નીકળેલી મહિલાઓ છે, ઊભી પૂછડીએ ભાગી રહી છે. એટલે વાત એ છે કે તમે ખરેખર જ્યારે એમ કે ઈવીએમમાં બટન દબાતું નથી કે ઈવીએમમાં વીવીપેટ નથી, સાહેબ એક પણ જગ્યાએ ભાજપ કેમ નથી કહી રહ્યું? વસ્તુ એ છે કે ખાલી માત્ર તંદુરસ્ત લોકશાહી જવાબદારી એ ખાલી કોંગ્રેસની નથી. આ તંદુરસ્ત લોકશાહી જાળવી રહ્યો જવાબદારી બંને જવાબદાર રાજકીય પક્ષની હોવી જોઈએ. પણ અત્યારે આખલે આપણને ગમી રહ્યું છે એટલે આપણે ત્રિપંજની વાત કરીએ. અને જવાબ લઈ લઈએ. ભાજપ બીજી એક પ્રવક્તા વાત. પાસેથી જવાબ લઈ લઉં કે તમે કહ્યું શ્વેતાજી કે અમે વિકાસ કાર્યોની વાત કરીએ છીએ, ટ્રિપલ એન્જિન છે એટલે લોકો અમારી સાથે આવશે, તો પછી લોકોને આપણે કેમ ભરવા પડે છે, કેમ 500ની નોટો બતાવવી પડે છે? આવા બધા ઘણા બધા આક્ષેપ થયા. અને જે વાત તો સાચી છે, વડોદરામાં સતીશભાઈ નિશાળે તેમણે કહ્યું કે જો મત નહીં આપો તો મકાન તૂટશે. જેમ મેં કહ્યું, આ આક્ષેપો છે એ કે છે ભાજપને કેમ નથી જરૂર પડતી, કારણ કે ભાજપ કામ કરે છે, એને ફેક નેરેટિવ બિલ્ડ કરવાની જરૂરત જ નથી. અમને વિકાસ ઉપર વિકાસના કાર્યો પર ભરોસો છે અને પ્રજાને ભરોસો છે. આપણે જોઈએ છે સતત એ વાત ઉપર. તો કેમ નથી કમ્પ્લેન કરતું? કારણ કે કમ્પ્લેન કરવા માટેનું ફેક નેરેટિવ બિલ્ડ કરવાની જ જરૂર નથી. પહેલો પ્રશ્ન તો ત્યાં ઉભો થાય છે. પછી જ્યારે તમે એમને સતીશ પ્રશ્ન નિશાળિયા તો પૂછો, ગુજરાત તમે ફર્સ્ટના જ્યારે એમને મુદ્દાની પ્રશ્ન વાતના પૂછો, પ્લેટફોર્મ પર માફી માંગી ચૂક્યા છે કે મારાથી ભૂલ થઈ છે. તમારી- એટલે એ નેરેટિવ નથી, એ સતીશભાઈએ પોતે માફી માંગી I કે agree મારાથી with ભૂલ that. થઈ હું ગઈ. તમને એમ કહેવા માંગુ છું કે જ્યારે એ કોઈ વસ્તુ બોલે છે, રાઈટ, તો એ વસ્તુને એ એમ કહી દે છે કે જઈને જાતે સો મોટો કરી નાખે, કે એ જાતે એને પ્રૂવ કરી નાખે. અને જ્યારે તો એમની પર એ લાગુ નથી પડતું કે તમે જાઓ ઇલેક્શન કમિશન પાસે, તમે જાઓ જ્યુડિશરી પાસે, તો તમે ખાલી એલિગેશન્સ કરી દો. હું એમ કહી દઉં કે અહીંયા ચોરી થઈ છે પણ હું પોલીસને ના પ્રૂફ આપું કે ના જેને હું કમ્પ્લેન બિલ્ડ કરું. તો આ ધીસ ઇઝ નથિંગ બટ અ ફેક નેરેટિવ દેટ ઇઝ બિંગ બિલ્ડ. પણ જ્યાં કોઈ પણ આટલો મોટો પક્ષ છે, કદાચ ક્યાંક કોઈક મિસ્ટેક થઈ પણ ગઈ હોય કોઈનાથી, તો એ અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને પબ્લિકને પણ સંપૂર્ણ વિશ્વાસ છે કે યોગ્ય એ જે તે વ્યક્તિ માટે અગર ઇન્ટરનલી કઈ ડિસિઝન્સ લેવાના હોય તો એ લેવાય જ છે. એટલે એવું તો કોઈ છે જ નહીં કે મિસ્ટેક્સ કોઈનાથી થઈ નહીં હોય. પણ જ્યાં સુધી અત્યારની જે તમે વાત કરો છો, આઈ થિંક એ બધા જ તમે જે કહો છો ઊભી પૂછડે ભાગે છે, જેમ કિંજલબેને એટલું સરસ ઓબ્ઝર્વેશન કર્યું કે કંઈ જ પ્રૂવ નથી કરતું. કોઈને તમે આજે કોઈ પણ વ્યક્તિને રોડ ઉપર લઈને હું કેસ કરાવી દઉં તો એ ભાજપનો કોઈ પ્રતિનિધિ નથી થઈ જતો. તો આપણે એવા અનફોર્ચ્યુનેટલી એવા ટાઈમ્સમાં રહીએ છીએ જ્યાં ફેક નેરેટિવ બિલ્ડ કરવું અને એને પ્રમોટ કરવું બહુ જ આસાન થઈ ગયું છે. બિલકુલ, કોંગ્રેસનો જવાબ લઈ લે ભાઈ. હિરેનભાઈ, તમે બધા ફેક નેરેટિવ બતાવો છો, એક ખોટું ચિત્ર બતાવો છો. વાસ્તવિકતામાં તમે હાર ભાડી ગયા છો એટલે આ બધું ફેક નેરેટિવ ફેલાવો છો. ભાજપની જે સતીશભાઈ બોલ્યા હોય નરેટિવ નથી, એમની કામગીરી જ છે ભાઈ. આ નરેટિવ છે જ નહીં. આ તો ખરેખર એમને જે કામ કરવાનું છે ધરાતળ પર એ ભૂલી ગયા છે, બીજું કશું છે જ નહીં. અને હજુ પણ ફરીથી કહું છું કે મંજુલાબેનનો વિડીયો ખોટો હોય તો સરકારે સુઓ મોટો જ કરવી જોઈએ કે તમે ચૂંટણી વખત બેન વચ્ચે એટલે સરકારે ખરેખર સુઓ મોટો જ કરવું જોઈએ કે ભાઈ તમે જો ચૂંટણી વખતે શાંતિ દોડવાનો પ્રયત્ન કર્યો, ચૂંટણીને ઇન્ફ્લુઅન્સ કરવાનો પ્રયત્ન કર્યો, સરકારે કરવું જોઈએ. સરકાર કશું જ નહીં કરે. કેમ? કારણ ખબર છે કે ચોર કી દાઢી મેં તિનકા, એ પ્રકારની વાત છે. અને બીજી એક મારી માં સ્પષ્ટ કે જે આપણે એમ કહીએ ને કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 29 અલગ અલગ કામગીરી એ ખરે કરવી પડે. એ કામગીરી કરી નથી, એના માટે બીજી બધી વાતો કરવી પડે છે. હું સ્પષ્ટપણે કહું છું કે જુનાગઢની વાત હોય, સાહેબ જુનાગઢમાં 7,000 કરોડ રૂપિયા સરકારે આપ્યા, ક્યાં ક્યાં કશું જ ખબર નહીં. આજે પણ લોકોને રોડ રસ્તા ગટરની વાત પણ આજે સ્થાનિક સ્વરાજ્યમાં નાની વાત કરું, હા બોલો બોલો. ટ્રિપલ એન્જિન એટલી ગજબ સરકાર આ લોકોએ આપી છે. 5 વર્ષમાં 100 થી વધુ નગરપાલિકાને આપણે કહેવાય ને બેંક કરપ્ટ, તિજોરી ખાલી, અને એટલે લાઇટ બિલ ભરવાના રૂપિયા નથી. લાઇટ કટ થઈ ગઈ. લાઇટ કોની કટ થઈ ગઈ?
તો સ્ટ્રીટ લાઇટ કટ થઈ ગઈ, પણ જે વહીવટદારો ત્યાં બેસે છે એની એસીના રૂમના લાઇટ કટ થઈ. બિલકુલ, એની સાથે સમજ છું, પરંતુ આજે સ્થાનિક સ્વરાજ્યમાં કોંગ્રેસ મજબૂત હતી વર્ષ 2014-15 સુધી, પછી કેમ અહીંયા એકદમ નબળી થઈ ગઈ? આજે પણ મજબૂત શું કારણ છે આજે કે પણ જનતા મજબૂત તમને છે. સતત જાકારો આપે છે? આજે પણ મજબૂત છે, માત્ર આપણે જીતી જઈએ એટલે આપણે જ છીએ એવું નથી. કોઈ અમર પાટો લઈને નથી આવ્યું એટલે મગજમાં જે લોકોને રહી ભરાઈ ગયું એ કાઢી નાખજો કે અમર પાટો અમારી પાસે જ છે, એવું નથી હોતું બેન. ભૂતકાળમાં ઘણા બધા લોકો આવું જ કહેતા હતા કે અમે જ છીએ અને સૂરજ અમારો જ ઉગેલો છે. સૂરજ પણ સાંજે ઢળી જાય, બીએસ નવો ફરી સૂરજ ઉગતો હોય છે, એટલે અમે જ છીએ અને અમે જ કરવાના છે. એમાંથી નીકળવું હું એટલા માટે વારંવાર કહું છું કે તંદુરસ્ત લોકશાહી જાળવવાની જવાબદારી તમારી, મારી, તમામ રાજકીય પક્ષોની છે. એમાં ખરેખર નિષ્પક્ષતાથી આપણે કામ કરવું જોઈએ. ચૂંટણી આવશે ને જશે, પણ જે મતદાન જે તે ધક્કા મૂકીને ડરાવા ધમકાવવાની કિંજલજી, આપ શું જોઈ રહ્યા છો કે આજે ભાજપ કોંગ્રેસ વચ્ચે જે આક્ષેપ પ્રતિ આક્ષેપ દાવા થાય તેના આધારે લોકો મતદાન કરવા જાય કે પછી ખરા અર્થમાં તેઓ સમસ્યા જોવે છે કે પછી ચહેરો જોવે છે, પક્ષ જોવે છે? શું જોઈને જનતા મતદાન કરતી હોય? પહેલી વાત તો 2:35 થઈ છે, 6 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેવાનું છે. અને હું યુવાનો, મહિલાઓ બધાને એક અપીલ કરીશ તમારી ગુજરાત ફર્સ્ટ ચેનલના માધ્યમથી કે ઘરની બહાર નીકળવું પડશે, વોટ આપવા જવું પડશે. તમને જે યોગ્ય લાગે એ પાર્ટીને વોટ આપો, પણ વોટ આપવા જવું પડશે. સાથે સાથે કદાચ પહેલી વાર વોટિંગ કરતા હોય યુવાનોને ફરીથી કહી દઉં, લગભગ તો ખબર હોય જ, પણ ફરીથી કહી દઉં કે 4 વોટ આપવાના છે. માત્ર 1 વોટ આપીને દબાઈ નથી દેવાનું, 4 વોટ આપવાના છે. એટલે તમને જે યોગ્ય લાગે એ કેન્ડિડેટને, અલગ અલગ પાર્ટીના પણ હોઈ શકે, એક જ પાર્ટીના પણ હોઈ શકે, પણ એને વોટ આપવા માટે નીકળો. ઘરે બેસી અને પછી 5 વર્ષ માટે કોસ્યા કરવાથી કોઈ ફરક નહીં પડે. અત્યારે બહાર નીકળો. તમને જે પણ પાર્ટીએ છેલ્લા વર્ષોમાં કામ કર્યા હોય, જેની ઉપર તમને ભરોસો હોય કે આ બોલીને પછી કરશે, એવા પક્ષને જીતાડવા માટે બહાર આજે તમારે મેદાને નીકળવાનું છે. 5 વર્ષ પછી એ લોકોને મેદાને દોડાવવાના છે, પણ આજે નીકળજો પ્લીઝ. ફરીથી એ અપીલ કરું છું. હવે પોલિટિકલ પાર્ટી જે બંને જણા છે, આપણે જે વાત કરી, ચોક્કસથી બંને પક્ષ જે અત્યારે મને લાગે છે આપ તો બહુ લગભગ ક્યાંય દેખાતું નથી આ ઇલેક્શનમાં, એટલે એનો એક સીધો ફાયદો કોંગ્રેસને થઈ શકે. એ કોંગ્રેસ માટે એક આમ જેને કહેવાય ને કે એક સોનેરી કિરણ જેવી વાત છે કે આપ નથી એટલે કદાચ થોડો ફાયદો કોંગ્રેસને થાય. પણ સાથે સાથે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે ને, હું આટલા વર્ષોથી જોઉં છું કે પાછા સત્તામાં આવવા માટેનો જે જોમ જુસ્સો હોય ને એ ખાલી સિઝનલ હોય છે, ઇલેક્શનના ટાઈમે જ આવે છે. થ્રુઆઉટ 5 વર્ષ વિરોધ પક્ષમાં બેસીને બી કેવી રીતે જુસ્સો ટકાઈ રાખવો એ એમના માટે બહુ અઘરી વસ્તુ દેખાય છે કે લોકો નથી કરી રહ્યા. પણ સ્થાનિક સ્વરાજ્યમાં ભૂતકાળમાં કોંગ્રેસનો એક સારો ફૂટહોલ્ડ હતો, જે છેલ્લે 2020 વખતે એમણે ખોયો છે. અને પછી થ્રુ આઉટ આપણે જોતા રહ્યા છીએ કે કોઈ પણ પેટા ચૂંટણીમાં આવતું હોય તો એ પણ ઓછો એનો ફૂટહોલ્ડ છે. અને આનો ફાયદો ભાજપને મળી રહ્યો છે. સાથે સાથે છેલ્લા કેટલાય વર્ષથી ભાજપે જે નાના નાના લેવલ સુધી, એટલે કે પેજ સુધી પહોંચી અને કાર્યકર્તાઓની ફોજ જે ઊભી કરેલી છે, કે પેજ પ્રમુખ હોય કે પેજની પણ પાછી કમિટી હોય, તો એક પેજ જે હોય વોટર લિસ્ટનું, એની ઉપર 5-7 તો હોદ્દેદારો છે અને એ બીજા એના ઘરના બીજા 2-4 ને લઈને આવે. એટલે એ લોકો ખૂબ ઝડપથી મેસેજ પર્કોલેટ કરી શકે છે, ખૂબ ઝડપથી જે પણ કંઈ કામ કર્યા છે એ તાત્કાલિક એ લોકોના વોટ્સએપના માધ્યમથી, પગે ચાલીને સોસાયટીઓના માધ્યમથી, પોતાના કમિટીઓના માધ્યમથી પહોંચાડી દે છે. હજી હું કહું છું અત્યારે જે ખૂબ ઓછું નીચું મતદાન દેખાય છે, જો એટલે મારે જાણવું છે કે આટલું મતદારોમાં નિરાશા કેમ છે? નિરાશા કોને નડી શકે છે? આપને શું લાગી રહ્યું છે? અને મતદારો કેમ આટલા બધા ઘરની અંદર જ પુરાયેલા છે, બહાર નીકળતા નથી? અને ગામડાનો મતદારો તો વધારે એક્ટિવ હોય છે. બંને પાર્ટીઓને અત્યારે ટેન્શન થતું હોય કે આ વોટિંગ જે ઓછું થયું છે એ કોનો વોટર ઘરે બેસી રહ્યો છે, એનું એ દરેક પાર્ટી પોતાનું એનાલિસિસ કરતી હોય, કોંગ્રેસ પણ અને ભારતીય જનતા પાર્ટી પણ. એને પણ હવે જોવાનું હોય છે કે છેલ્લી ઘડીએ વોટરને ઘરમાંથી બહાર વોટિંગ કરવા માટે ખાલી એક અપીલ કરવાની જે હોય, તો આજે મેં તમને કીધું કે પેજ પ્રમુખ ને પેજ કમિટી, ભાજપનું આખું જે માળખું છે ને એટલું સોલિડ નીચે સુધી પહોંચેલું છે. કોંગ્રેસ પાસે પણ હશે, પણ કદાચ થોડા ઓછા પ્રમાણમાં હશે. તો એ માળખું જે છેલ્લા દિવસે ઘરમાંથી બહાર કાર્યકર્તા નીકળીને વોટ કરવા માટે જાય, પોતાની સોસાયટીઓમાંથી બધાને અપીલ કરે કે વોટ કરવા નીકળો. બિલકુલ કિંજલજી, આપને અટકાવ માંગીશ. અત્યારે બ્રેકિંગ ન્યૂઝ બીજા મળી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દાહોદના જાલોદમાં 2 સ્થળે ઈવીએમ ખરાબ થતા હવે
મતદાન પ્રક્રિયામાં અડચણ આવી છે. કસ્બા મતદાન મથકનું ઈવીએમ ખરાબ થતા થોડી ક્ષણો માટે મતદાન અહીંયા ખોરવાયું છે એવા સમાચાર મળી રહ્યા છે. થોડી ક્ષણો નહીં પરંતુ 1 કલાક સુધી મતદાન ખોરવાતા મતદારોમાં રોષ જોવા મળ્યો છે. મતદારોએ 1 કલાક સુધી લાઇનમાં ઉભા રહેવું પડ્યું. આ પણ આ સમસ્યા છે. કેમ ઇલેક્શન કમિશન યોગ્ય સાધનોની વ્યવસ્થા કરતું નથી? આજે ચારે બાજુથી ઈવીએમ ખરાબ થયા હોય, ઈવીએમ ખોટકાયું હોય તેવા સમાચાર આવ્યા છે. જો કે વિધાનસભામાં આપણને આવું ઓછું જોવા મળતું છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યમાં ચોક્કસથી ઈવીએમના જે ખોટકાવાના સમાચાર વારંવાર આજે દિવસ દરમિયાન આવ્યા છે. કસ્બા મતદાન મથકનું ઈવીએમ અહીંયા ખોરવાતા 1 કલાક સુધી મતદાન પ્રક્રિયા ખોરવાઈ હતી. અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ છીએ. જણાવશો અહીંયા શું સ્થિતિ છે હાલ? શું હવે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે? ચોક્કસથી વાત કરીએ, આજે ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે બપોરના સમયે બીએમ હાઈસ્કૂલમાં પણ જે ઈવીએમ ખોટકાયું હતું, અડધો કલાક ત્યાં મતદાન બંધ રહ્યું હતું. ત્યારબાદ ત્યાં ફરીથી કસ્બા વિસ્તારના મતદાન કેન્દ્ર ઉપર ઈવીએમ ખોટકાતા 1 કલાક જેટલું મતદાન પ્રક્રિયા બંધ રહી હતી. ખાસ કરીને જે મતદાન કરવા લાંબી કતારોમાં મહિલા અને પુરુષો લાગેલા હતા, ત્યારે ઈવીએમ અચાનક બંધ થઈ જતા મતદારોએ ઈવીએમ શરૂ થાય, નવું આવે ત્યાં સુધી રાહ જોઈને લગભગ 1 કલાક જેટલો સમય વિતાવવો પડ્યો. ત્યારબાદ ઝોનલ અધિકારી સહિતના અધિકારીઓ આવી અને નવું ઈવીએમ શરૂ કર્યું હતું અને જૂના ઈવીએમને ફરીથી સીલ કરી દેવામાં આવ્યું હતું. લગભગ 1 કલાક સુધી ગરમીમાં મતદારોએ હાલાકીનો સામનો કર્યો હતો. ત્યારબાદ ફરીથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. હાલ વાત કરીએ તો શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જી બિલકુલ, આભાર સબીર, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડવા બદલ. તો કિંજલજી, એક આ પણ સમસ્યા છે, ઇલેક્શન કમિશનની કાંઈક પૂરતી તૈયારી કરી નથી, કારણ કે ઘણી બધી જગ્યાએ આજે ઈવીએમ ખોટકાયાના સમાચાર આવ્યા. તેની પાછળનું શું લોજિક આપને લાગી રહ્યું છે? જી, ઈવીએમ ઘણી વખત મશીન છે, મશીન કોક વાર બગડે પણ ખરું, પણ ઇલેક્શન કમિશનની પાસે એના સ્પેર જે રિપ્લેસમેન્ટના મશીન હોય જ છે. જે જગ્યાએ ઈવીએમ મશીન ખોટકાય તરત જ એની અપીલ, આખી સિસ્ટમ છે, કોણ કોને રિપોર્ટ કરશે, રિપોર્ટિંગ ઓફિસરને તમે અધિકારીને મેસેજ કરો, એ લોકો શરૂ કરવાનો ઈવીએમ શરૂ, એનું એ જ ઈવીએમ શરૂ કરવાનો પ્રયાસ કરી જો ના થતા એ એક્સચેન્જ કરી નાખતા હોય છે. એ થોડો ઘણો સમય એમાં લાગતો હોય છે, પણ ઈવીએમના એની પાસે સ્પેર મશીન્સ હોય જ છે, એટલે એની કોઈ ઇસ્યુ નથી થતો હતો. વિધાનસભા હોય, લોકસભા હોય કે સ્થાનિક સ્વરાજ્ય, મશીન ઇઝ મશીન, એમાં કોઈક વાર ખામી સર્જાય પણ એને રિપ્લેસમેન્ટ ઝડપથી મળે. બિલકુલ, એ પ્રક્રિયા ઝડપી હોવી જરૂરી છે, ઝડપી હોવું ખૂબ જરૂરી છે, જેથી લાઈનમાં ઉભેલો વોટર નિરાશ થઈને ઘરે ના જતો રહે. એટલે એ જે એમાં વિલંબ થાય તો દેટ ઇઝ રોંગ એમ. બિલકુલ. અને શ્વેતાજી, આ તમે કયા કયા પડકારોનો સામનો કરી રહ્યા છો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ, કારણ કે કોંગ્રેસ તો છે જ, પરંતુ સાથે સાથે જે અસંતુષ્ટ ઉમેદવાર હતા જેમને ટિકિટ નહોતી મળી તે સામે અપક્ષમાં પણ ઉભા છે, એનું પણ ટેન્શન છે ભાજપને? જી, આપે છે ને નોટિસ કર્યું હશે એ વસ્તુ કે ભારતીય જનતા પક્ષ જે છે ને એ ખાલી ઇલેક્શન્સ માટે કામ નથી કરતું. એ 365 ડેઝ સતત એવરી ડેના પ્રોગ્રામ્સ હોય છે ને એવરી ડે કામ કરતું હોય છે. તો જે તે પ્રશ્ન જ્યારે પણ આવે છે તો જે લોકલ અને બધી જ વસ્તુના માળખું એક રેડી છે કે આ પ્રશ્ન છે તો એનું પ્રશ્નનું સોલ્યુશન કોણ લઈને આવશે. તો જે સ્થાનિક પ્રશ્નો જે છે એ સ્થાનિક પ્રશ્નો એના સ્થાનિક લીડર્સ જ એને ડિસાઇડ કરતા હોય છે અને એને જ એની રીતે. બિલકુલ. બીજા એક સમાચાર મળી રહ્યા છે, આપને અટકાવવા માંગીશ. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટના જેતપુરમાં મતદાન દરમિયાન હોબાળો થયો છે, માથાકૂટ થઈ છે તેવા સમાચાર. નગરપાલિકાની ચૂંટણીમાં ગોલમાલનો આરોપ લાગ્યો છે. જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ગોલમાલનો આરોપ, અપક્ષ ઉમેદવાર રીના દવે પોલિંગ એજન્ટનો આરોપ લાગ્યો છે. ગોલમાલના આરોપ પછી હવે પોલીસની સામે પણ કેટલાક સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે. ટોળાને વિખેરવાના નામે પોલીસે મતદારોને ધક્કા માર્યા છે તેવી પણ અહીંયાથી પ્રાથમિક વિગતો મળી છે. મતદારોને ધક્કા મારીને મતદાન મથકની બહાર કાઢ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પક્ષ ઉમેદવારે તંત્ર અને પોલીસને આ બાબતે રજૂઆત કરી છે. રાજકોટ જેતપુર નગરપાલિકા જ્યાં એક અપક્ષ ઉમેદવાર દાવો કરી રહ્યા છે કે પોલીસે કેટલાક લોકોને ધમકાવ્યા, ત્યાંથી બહાર કાઢ્યા છે. અમારી સાથે ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે. ગૌતમ, આખરે આખો મામલો શું છે? શું અહીંયા હોબાળો કયા કારણસર થયો હતો? જેતપુર નગરપાલિકાનો આ મામલો છે કે જેમાં જે અપક્ષ ઉમેદવાર છે રીનાબેન, તેમના દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે મતદાન મથક ઉપર ગોલમાલ ચાલી રહી છે, કેમ કે જે મતદાન મથક ઉપર જે બટનો છે તે દબાવવા માટે કહેવામાં આવી રહ્યું છે ને એના લીધે આખો મામલો છે તે સામે આવ્યો હોવાનું જે વાત છે તે મળી રહી છે.
પોલીસ દ્વારા પણ ધમકાવવામાં આવી રહ્યા છે એ પ્રકારની વિગત સામે આવી રહી છે। જે આ ઘટના છે તે જેતપુર નગરપાલિકાની છે અને જે રીતના જેતપુર નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો ત્યાં પહેલેથી જ જે ચર્ચાઓ ચાલી રહી હતી, પહેલેથી જ જૂથવાદ સહિતના જે મુદ્દાઓ સામે આવ્યા હતા અને હવે અપક્ષ ઉમેદવાર છે તેમના દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ત્યાં જે બટન જે મતદાન મથકના હોય છે, જે ઈવીએમ હોય છે તેના બટન છે તે દબાવવા માટે ફોર્સ કરવામાં આવી રહ્યો છે, એ પ્રકારના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અને આમાં પોલીસ પણ લોકોને દબાવી રહી છે અને જે લોકો ત્યાં જઈ રહ્યા છે તેને દબાવીને દૂર કરી રહી છે, આ પ્રકારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ આભાર ગૌતમ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। ન્યૂઝરૂમથી ધર્મેશ પણ જોડાઈ ગયા છે। ધર્મેશ, આ જેતપુર નગરપાલિકા પર સૌ કોઈની નજર હતી, ભાજપ કોંગ્રેસની, પરંતુ અપક્ષ ઉમેદવાર દાવો કરી રહ્યા છે કે અહીંયા ગડબડી થઈ રહી છે। વિકાસ, જયેશ રાદડિયા એટલે પૂર્વ મંત્રીનું હોમ ગ્રાઉન્ડ અને જેતપુરમાં શરૂઆતમાં મેન્ડેટને લઈને પણ સમગ્ર ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું હતું। આજે સવારથી જે મતદાન થઈ રહ્યું છે, હમણાં જે થોડી સમય પહેલા જે અપક્ષ ઉમેદવારે જે આક્ષેપ લગાડ્યો છે બહુ મોટો છે, તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરશે જ એ વાત, પરંતુ મતદારોને જો ધક્કા માર્યા હોય તો બહુ મોટી વાત છે વિકાસ, કારણ કે મતાધિકારમાં ઉપયોગ કરવો મતદારોનો લોકશાહીનો એક હક અને ફરજનો જે ભાગ છે, એને કારણે જો આવું થયું હોય તો બહુ મોટી વાત છે। અને એને ગોલમાલનો જે આરોપ છે અને એ પોતે પોલિંગ એજન્ટ તરીકે જે એમને બેઠા હતા એમણે આ બધી વાત કરી। આપણી સાથે વિજય દેસાઈ પણ જોડ્યા છે। વિજય, મતદારોને જો ધક્કા માર્યા હોય તો બહુ મોટો ઇસ્યુ કહી શકાય, સત્યતા તો એ તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારી તપાસ છે, શું કહેશો? એટલે ચીબડિયા સ્કૂલ જે કેન્દ્ર છે કે જ્યાં નગરપાલિકાની ચૂંટણીની પ્રક્રિયા માટે મતદાન ચાલી રહ્યું છે, પરંતુ મહત્વની વાત એ છે કે અપક્ષ ઉમેદવાર જે છે એના જે રિલીવર એજન્ટ હતા એ પહોંચ્યા, એમનું નામ જે આપણી સામે આવ્યું છે કે ઉર્વશી કાપડિયા નામ છે, જે એજન્ટ બૂથ રિલીવર છે અપક્ષ ઉમેદવાર હિરલ પંડ્યા અને સુમિતા ઉસદડિયાના। તો આ જ્યારે પહોંચ્યા ત્યારે તેમને એવું આરોપ લગાવ્યો છે કે અંદર બેઠેલા આકૃતિ ડોબરિયા નામના કોઈ એજન્ટ છે જે બેઠા બેઠા મહિલાઓને અને તમામ મતદારોને એક તરફી મતદાન માટે સતત કહી રહ્યા છે, છતાં તંત્ર ચૂપ છે। પોલીસ અને તંત્રને રજૂઆત કરી તો એક તરફ આપણે વિડીયોમાં પણ સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે પોલીસ ટોળા વિખેરવાના નામ પર, શાંતિના નામ પર લોકોને ધક્કા મારી રહી છે, પરંતુ એ ધક્કાની અંદર કેટલાક મતદારો પણ સામેલ હતા, એટલે એ મતદારો પોતાના મતાધિકારથી વંચિત રહી જાય તે પ્રકારનો આરોપ લાગ્યો છે પોલીસ પર, કારણ કે પોલીસનું કૃત્ય શાંતિ જાળવવાનું કામ છે, એની સાથે આ પ્રકારનું કૃત્ય છે તો તે પણ વખોડવા લાયક ઘટના છે, એટલે કે મતદારોને મતદારથી વંચિત રાખવામાં આવી રહ્યાનો આરોપ લાગ્યો છે। પરંતુ ચૂંટણી પંચ આ સમગ્ર ઘટનાને કેટલી ગંભીરતાથી લે છે એ પણ સવાલ છે, કારણ કે જો અંદર બેસીને જો કોઈ એજન્ટ છે આકૃતિ ડોબરિયા નામના જો આ પ્રકારે જો આ નિવેદન કરતા હોય અને એમની સામે જો આરોપ હોય, રજૂઆત હોય, તો એમને તાત્કાલિક શા માટે બદલવામાં નથી આવતા એ પણ પ્રશ્ન ઉઠે છે। અને સ્થાનિક જે પ્રિસાઇડિંગ ઓફિસર છે એ ત્યાં શું કરી રહ્યા હતા, એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ એ પ્રકારના પ્રશ્નો તો ઉઠે જ છે। એટલે ચૂંટણી આયોગે આ મામલાને ગંભીરતાથી લઈને જેતપુરમાં જે આરોપ લાગ્યા છે તેની નિષ્પક્ષતાથી તપાસ કરીને કાર્યવાહી કરવી પડશે। તો વિકાસ, કહી શકાય કે જેતપુરમાં કોંગ્રેસ નહીં પણ અપક્ષ ઉમેદવારનો જે આરોપ છે, આરોપમાં તપાસ થવી જોઈએ। જો મતદારો સાથે જો આવું વર્તન થયું હોય તો એ અયોગ્ય ને અન્યાયી પણ ગણાશે અને એ તપાસ થાય એ બહુ જરૂરી છે। જી બિલકુલ બિલકુલ આભાર ધર્મેશ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। તો અહીંયા મતદારોની ધક્કા આખરે કેમ મારવામાં આવ્યા, કેમ પોલીસ અહીંયા આટલી આક્રમક થઈ તે બાબતે તપાસ કરવી જરૂરી છે ને જો અહીંયા એવું થયું તો જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ। બૂથ રિલીવર માટે થોડા ક્ષણ માટે મને અંદર બોલાવી હતી, ત્યાં મેં પગ મૂક્યો, ત્યાં જ મને 5 મિનિટમાં બધી ખબર પડી ગઈ કે અંદર શું હાલે છે। સરકારી માણસોથી લઈ અને પોલીસ વાળાને કમ્પ્લેન કરી, જોયું એ ભેગું કે અહીંયા આવી રીતના ઘાલમેલ હાલે છે। સ્પેશિયલ 4 બટન ડાબી બાજુના દબાવો એવી ચોખવટું કરવામાં આવે છે। બૂથની બાજુમાં એને એક લેડીઝ બેહાડ્યા છે, આકૃતિબેન ડોબરિયા કરીને છે, એ બૂથની બાજુમાં બેસી અને એ જોવે છે કે ડાબી બાજુમાં 4 વાર ટક 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 અવાજ આવે એટલે પીળું બટન દબાવવાનો ફોર્સ કરે છે। જમણી બાજુમાં એ બોલતા જ નથી, ડાબી બાજુમાં ચોખવટ કરીને કહે છે કે બેન ડાબી બાજુમાં તમે 4 બટન દબાવ્યા તો હવે પીળું બટન દબાવો। જમણી બાજુમાં કોઈ ચોખવટ નથી કરતું। અને બીજા ઉમેદવાર છે જે હિરલબેન પંડ્યા કરીને, એને અંદર આવવાની છૂટ છે, તો સુમિતાબેન ને અંદર આવવાની કેમ છૂટ નથી? ઉમેદવારને કેમ? બધા ઉમેદવાર સરખા જ હોય છે અને મહેનતથી તમે કરો ને, જે કરો એ શું કામ આવી ઘાલમેલ તમારે કરવી પડે છે? અને બીજા મારી સાથે બેઠા હતા એ ઉમેદવાર પણ આવું જોતા હતા પણ એ કઈ બોલતા નહોતા। મેં 3 થી 4 વાર કીધું બહાર નીકળીને ચાલુમાં કે આ અટકાવી દો, અહીંયા આવી રીતે થાય છે, પણ કોઈ એક્શન ન લીધું, પછી મારાથી સહન ન થયું ભાઈ। એટલે આ અપક્ષ ઉમેદવાર સામે આવે તેમનું કહેવું છે કે અમને અહીંયા મતદાન મથકની અંદર ત્યાં જવા દેતા નથી અને કેટલાક લોકો સ્પેશિયલ બેઠા છે જે જોઈ રહ્યા છે કે 4 બટન દબાવો। કિંજલજી, આ ઘટનાને તમે કઈ રીતે જોવો છો? આ તો આપણી લોકશાહી રૂંધાતી નથી, આવી ઘટનાઓ ઘણી બધી બને છે, તો આ સવાલ ઉઠી રહ્યા છે ઇલેક્શન કમિશન સામે।
જી, આ જો આવું થતું હોય, ખરેખર થયું હોય તો તપાસ માંગી લે એવો વિષય છે. બીજું મેં એ પણ સાંભળ્યું કે જનતાને ધક્કો મારવામાં આવ્યો, તો જનતા તો જનાર્દન છે, એને ધક્કો કેવી રીતે મારી શકાય? એટલે એ પણ ધ્યાને લેવા જેવી બાબત છે ઇલેક્શન કમિશનને, કે જે વોટર્સ આવ્યા છે વોટ કરવા માટે એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, ખાસ કરીને પ્રશાસન તરફથી કોઈ તકલીફ ન પડવી જોઈએ. એટલે અને વોટિંગ રૂમની અંદર જ્યાં વોટિંગ ચાલતું હોય ત્યાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થવી જ ના જોઈએ કોઈ પણ હિસાબે. એટલે જો આ આક્ષેપ સાચો હોય તો એ દિશામાં તપાસ થવી જોઈએ. બિલકુલ. આમાં શ્વેતાજી આંગળી તમારી પર જ ચિંતા છે, કારણ કે સત્તા આપની છે, સરકાર આપની છે, પોલીસ આપની છે, અને પોલીસ જો આવી રીતે જનતાને ધક્કા મારતી હોય તો પછી એ કેટલું યોગ્ય? જી, સરકાર અમારી છે, સત્તા અમારી છે, બિલકુલ સાચી વસ્તુ છે, પણ આ જે પ્રેરોગેટિવ જે છે, આ જે કાર્ય છે ઇલેક્શન કમિશનનું છે, રાઈટ? તો જ્યારે પણ એટલા માટે જ હું ઘડે ઘડે કહું છું કે કોઈ આક્ષેપ તમે કરો છો તો એ યોગ્ય બોડી પાસે લઈ જાઓ કે એની પર તપાસ થઈ શકે. ખાલી આક્ષેપોના આધાર ઉપર તમે અગર સવાલનો જવાબ માંગતા હો તો આક્ષેપને તમે કેવી રીતે તમે આન્સર કરો જે વસ્તુ પ્રૂવ જ નથી થઈ, કે જેનો કોઈ પ્રૂફ નથી. તો રહી વાત ધક્કા મૂકીની, તો આઈ એમ વેરી શ્યોર કે એની પર યોગ્ય જે પણ સ્ટેપ્સ, પહેલાં તો એ તપાસવામાં આવે કે એવું થયું છે કે નહીં, ને સાચે જ મતદારોને ધક્કા લગાયા છે કે કોને લગાયા છે, અને એ થયું હોય તો ઇવન આઈ વુડ અપીલ અને આઈ વુડ ઓલ્સો રિક્વેસ્ટ, મારા તરફથી પણ મને એવી ઉમ્મીદ છે કે એની માટે બી યોગ્ય જે પગલાં છે એ લેવામાં આવવા જોઈએ. બિલકુલ, એ તપાસ ચોક્કસથી થવી જરૂરી છે, ફક્ત નાટક ના થાય. એ એરિયામાં તો સીસીટીવી કેમેરા પણ હશે, ત્યાંથી જોવા મળશે કે આખરે ખરા અર્થમાં પોલીસે ધક્કા માર્યા છે કે પછી આખો બીજો જ કોઈ મામલો છે કે ભાઈ આમાં કોઈ બીજો જ નેરેટિવ બનાવવામાં આવી રહ્યો છે. બીજી કેટલીક પ્રતિક્રિયા પણ અહીંયાથી આવી રહી છે, તે સાંભળી લઈએ. ભારતીય જનતા પાર્ટીના 1 થી 11 બૂથમાં ભારતીય જનતા પાર્ટીના લોકો પબ્લિકને દબાવીને મતદાન કરે છે, અને અત્યારે એ લોકો હાર ભાડી ગયા છે. એટલે હવે અત્યારે પબ્લિકને બોલાવીને ડરનો માહોલ ઊભો કરીને મતદાન કરાવે છે. અને નિયમ મુજબ ઉમેદવારે પબ્લિકને ઓલા બૂથ ઉપર 2 મિનિટનો સમય લેવાનો હોય, એના બૂથ ઉપર બેસવાનું હોતું નથી, છતાં એ ક્યારના 2 કલાકથી બૂથ ઉપર બેઠા છે. પંડ્યા સ્કૂલના બૂથ ઉપર બેઠા છે, પછી ત્યાં પણ અક્ષર સ્કૂલના બૂથ ઉપર પણ પાર્ટી લઈને 4 ઉમેદવારનો પ્રચાર કરે છે. પણ આ ભોળી પ્રજા જાગૃત થઈ ગઈ છે અને ભાજપ હાર ભાડી ગઈ છે. એટલે પેટી ખુલશે પછી પબ્લિક જવાબ દેશે કે આ શું થયું. કરવાનું છે, શું તેમણે નક્કી કર્યું છે 18 તારીખે આપણને જાણવા મળશે, પરંતુ દિવસ દરમિયાન સ્થાનિક સ્વરાજના તમામ અપડેટ્સ આપના સુધી પહોંચતા રહેશે. રોકાઈશું નાનકડા વિરામ માટે. નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. સમાચારો સાથે હું છું દીપિકા. રાજકોટના જેતપુરથી સમાચાર કે જ્યાં જેતપુરમાં મતદાન દરમિયાન બબાલ, નગરપાલિકાની ચૂંટણીમાં ગોલમાલનો આરોપ લાગ્યો છે. અપક્ષ ઉમેદવાર રીના દવે, પોલિંગ એજન્ટનો આરોપ. ગોલમાલના આરોપ વચ્ચે પોલીસ સામે સવાલો ઉઠ્યા છે. ટોળાને વિખેરવાના નામે પોલીસે મતદારોને ધક્કા માર્યા છે. મતદારોને ધક્કા મારીને બહાર કાઢવાનો પણ આરોપ લાગ્યો છે. અપક્ષ ઉમેદવારે તંત્ર અને પોલીસની રજૂઆત કરવામાં આવી છે. તો ગોલમાલના આરોપ વચ્ચે પોલીસ સામે અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે. ટોળાને વિખેરવાના નામે પોલીસે મતદારોને ધક્કા માર્યા છે અને મતદારોને ધક્કા મારીને બહાર કાઢવાનો પણ આરોપ લાગ્યો છે. બૂથ રિલીવર માટે થોડા ક્ષણ માટે મને અંદર બોલાવી હતી, ત્યાં મેં પગ મૂક્યો, ત્યાં જ મને 5 મિનિટમાં બધી ખબર પડી ગઈ કે અંદર શું હાલે છે. સરકારી માણસોથી લઈ અને પોલીસ વાળાને કમ્પ્લેન કરી, જોયું એ ભેગું કે અહીંયા આવી રીતના ઘાલમેલ હાલે છે. સ્પેશિયલ 4 બટન ડાબી બાજુના દબાવો એવી ચોખવટું કરવામાં આવે છે. બૂથની બાજુમાં એને એક લેડીઝ બેહાડા છે, આકૃતિબેન ડોબૈયા કરીને છે, એ બૂથની બાજુમાં બેસી અને એ જોવે છે કે ડાબી બાજુમાં 4 વાર ટક 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 અવાજ આવે એટલે પીળું બટન દબાવવાનો ફોર્સ કરે છે. જમણી બાજુમાં એ બોલતા જ નથી, ડાબી બાજુમાં ચોખવટ કરીને કહે છે કે બેન ડાબી બાજુમાં તમે 4 બટન દબાવ્યા તો હવે પીળું બટન દબાવો. જમણી બાજુમાં કોઈ ચોખવટ નથી કરતું. અને બીજા ઉમેદવાર છે જે હિરલબેન પંડ્યા કરીને, એને અંદર આવવાની છૂટ છે, તો સુમિતાબેનને અંદર આવવાની કેમ છૂટ નથી? ઉમેદવારને કેમ? બધા ઉમેદવાર સરખા જ હોય છે. અને મહેનતથી તમે કરો ને, જે કરો એ શું કામ આવી ઘાલમેલ તમારે કરવી પડે છે? અને બીજા મારી સાથે બેઠા હતા એ ઉમેદવાર પણ આવું જોતા હતા, પણ એ કઈ બોલતા નહોતા. મેં 3 થી 4 વાર કીધું બહાર નીકળીને ચાલુમાં કે આ અટકાવી દો, અહીંયા આવી રીતે થાય છે, પણ કોઈ એક્શન ન લીધું. પછી મારાથી સહન ન થયું ભાઈ.
ભારતીય જનતા પાર્ટીના 1 થી 11 બૂથમાં ભારતીય જનતા પાર્ટીના લોકો પબ્લિકને દબાવીને મતદાન કરે છે અને અત્યારે એ લોકો હાર ભાડી ગયા છે. એટલે હવે અત્યારે પબ્લિકને બોલાવીને ડરનો માહોલ ઊભો કરીને મતદાન કરાવે છે અને નિયમ મુજબ ઉમેદવારે પબ્લિકને ઓલા બૂથ ઉપર 2 મિનિટનો સમય લેવાનો હોય, એના બૂથ ઉપર બેસવાનું હોતું નથી. છતાં એ ક્યારના 2 કલાકથી બૂથ ઉપર બેઠા છે. પંડ્યા સ્કૂલના બૂથ ઉપર બેઠા છે, પછી ત્યાં પણ અક્ષર સ્કૂલના બૂથ ઉપર પણ પાર્ટી લઈને 4 ઉમેદવારનો પ્રચાર કરે છે. પણ આ ભોળી પ્રજા જાગૃત થઈ ગઈ છે અને ભાજપ હાર ભાડી ગઈ છે. એટલે પેટી ખુલશે પછી પબ્લિક જવાબ દેશે કે આ શું થયું. આક્ષેપ એટલો જ છે કે અંદર બૂથની અંદર બેસીને એમ કહેવામાં આવે છે કે ડાબી બાજુનું કે જમણી બાજુનું 4 બટન દબાવો, પછી આ બટન દબાવો. એટલે એવું કહેવાનું આવતું જ નથી. બ્લેક કલરનો ડ્રેસ બેઠા છે, ડોબરિયા કરીને છે બેન, ઈ બેન કૃતિ ડોબરિયા કરીને બેન છે. ઈ અમને નો ખ્યાલ હોય ભાઈ કે ઈ પક્ષમાંથી હોય કે અમે સાંભળ્યું એટલું બોલ્યું અને સવારથી ચાલુ જ છે. તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ નેતાનો મોટો દાવો. કોંગ્રેસ તરફી મતદાન થયું હોવાનું અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. ભાજપની સામ દામ દંડની રાજનીતિને જનતા જવાબ આપશે. રાજ્યની પાલિકાઓમાં કોંગ્રેસનો ભવ્ય વિજયનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે. સમગ્ર ગુજરાતમાં 68 જેટલી નગરપાલિકાઓ, જૂનાગઢ મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, અનેક જગ્યાએ પેટા ચૂંટણીઓ માટે આજે મતદાન થઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકારે સામ દામ દંડ ભેદની નીતિથી લોકોને ડરાવા દબાઈ અને મતાધિકાર પારદર્શક રીતે સ્વતંત્રતાથી ના કરી શકાય એવું જે માહોલ ઊભો કર્યો હતો, એનો જવાબ આપવા માટે લોકો ખુલીને મતદાન કરવા માટે બહાર આવ્યા છે. આજે આખા ગુજરાતમાં ખૂબ સારી રીતે લોકો બહાર આવીને મતદાન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આ નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીઓના માધ્યમથી લોકો સરકારનું જે કુશાસન છે, જે ભ્રષ્ટાચાર છે, જે મંદી મોંઘવારીનો માર પ્રજા સહન કરી રહી છે, જે પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તમામ મુદ્દાઓને લઈને મતદાન કરવા ખુલીને લોકો બહાર આવી રહ્યા છે. ત્યારે લોકો આ વખતે મોટા ભાગની નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધનો માહોલ હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને એ જ માહોલ આંકલાવ નગરપાલિકામાં પણ દેખાઈ રહ્યો છે. તો આપણી સાથે ગેસ્ટ પેનલ પણ ઉપસ્થિત છે. ડોક્ટર કિંજલ દેસાઈ રાજકીય વિશ્લેષક છે અને સાથે સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ નેતા ભાજપ, હિરેન બેંકર પણ કોંગ્રેસમાંથી ઉપસ્થિત છે. સૌપ્રથમ તો સૌનું સ્વાગત છે. ગુજરાત ફર્સ્ટમાં સૌથી પહેલા હિરેન બેંકર આપને પ્રશ્ન પૂછવા માંગીશ, કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ચાલ્યો છે. પ્રચાર દરમિયાન વિવિધ નિવેદનો સામે આવ્યા, વિવાદ થયા. સ્થાનિક મુદ્દાઓને સાઈડમાં રાખીને કોંગ્રેસ નેતાઓ દ્વારા વિવિધ નિવેદનો આપવામાં આવ્યા અને ફરીથી કોંગ્રેસ નેતાનો આ મોટો દાવો જે છે તે કરવામાં આવ્યો છે કે કોંગ્રેસ તરફથી મતદાન થયું હોવાનું અમિત ચાવડાએ આ નિવેદન આપ્યું છે. આપની પ્રતિક્રિયા? બેન, જે પ્રકારે વાત અત્યારે સ્થાનિક સ્વરાજની કરતા હોઈએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ 29 જેટલી અલગ અલગ સુવિધા અને સેવા આપવાની હોય છે, જેમાં નળ ગટર રસ્તાની વાત તો ચોક્કસથી આવે, પણ ત્યાં ઢોર ઢાકરની વાત આવે, ત્યાં સ્મશાન ગૃહની વાત આવે, ત્યાં લાઇબ્રેરીની વાત આવે, ત્યાં બેસવા માટેના બાકડાની વાત, આ નાની અલગ અલગ 29 કામગીરીની વાત આવે. એની જગ્યાએ માત્ર આપણે ચૂંટણી જીતવી છે એના માટેના નિવેદનો કરવાના, ચૂંટણી જીતવા માટેના સામ દામ દંડ ભેદના કાવતરાઓ કરવાના અને બધું થયા પછી કશું ના થાય ઇલેક્શનના દિવસે પણ આપણે એને હેરાન પરેશાન કરવાની વાત આવતી હોય. એટલે એમ કહેવાય કે આ ટ્રિપલ એન્જિનનું જે એન્જિન છે એ કોઈક બીજા સ્ટેશન પર જતું રહ્યું હોય એવું લાગી રહ્યું છે કે જ્યાં આપણને માત્ર ને માત્ર લોકોને એક સત્તા લેવા માટે જ હું કામ કરું છું, બીજું કયું તેલ લેવા, મને માત્ર સત્તા આપી દો, બસ. આ જ વાત અત્યારે સરકારની જોવા મળી રહી છે. અપક્ષના લોકો પણ કહી રહ્યા છે, મને બેન જે કહી રહ્યા છે એ વાતમાં જે પણ હશે, પણ અપક્ષના લોકો પણ કહે છે કે ધાક ધમકીની વાત એ વહીવટી તંત્ર હોય, પોલીસ તંત્ર હોય કે ભાજપના નેતાઓ હોય, એ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થવા નથી દેતા. એ પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે હમણાં આગામી ડિબેટમાં શ્વેતાબેન કહી રહ્યા હતા કે જ્યાં તકલીફ પડે ત્યાં તમારે ઇલેક્શન કમિશનને જાણ કરવી જોઈએ. ઇલેક્શન કમિશન ઇઝ ધ રાઇટ પર્સન, યોગ્ય વ્યક્તિને રજૂઆત કરવી જોઈએ.
ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પૂર્વ સાંસદ સભ્ય દિનુ બોઘા કોડીનાર નગરપાલિકાના ઇલેક્શન દરમિયાન 50નું ટોળું લઈને ત્યાં મતદાન મથક પર ત્યાં બેસી ગયા. એ વિઝ્યુઅલ તમને થોડી વારમાં આવશે તમારી પાસે. મારી પાસે વિડીયો આવી ગયો છે. શ્વેતાબેન આપની પાસે ત્યાં આવીને મતદાન ખોરવાનો પ્રયાસ કર્યો. જી બિલકુલ. હવે પછી આપણે એ ખબર પડે કે લોકશાહીનું માન સન્માન કેવું જાળવે છે ભાજપ. હિરેનભાઈ, આક્ષેપ પ્રત્યાક્ષેપો તો થતા જ રહેશે. શ્વેતાબેન આપની પાસે આવવા માંગીશ. જે રીતે અત્યારે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે, તેમણે કહ્યું છે કે ભાજપની સામ દામ દંડની રાજનીતિને જવાબ જનતા આપશે અને રાજ્યની પાલિકાઓમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે. આપ શું માની રહ્યા છો આને લઈને? જી, આપ પણ જાણતા હશો અને પ્રજા પણ જાણે છે કે હર ઇલેક્શન પહેલા કોંગ્રેસના આવા જ દાવા હોય છે કે આવું જ થવાનું છે. દિલ્હી ઇલેક્શન્સથી અહીંયા પણ જોયું આપણે કે હર વખતે ફિક્સ્ડ જ એક ઘીસીપીટી એક લાઈન હોય છે, બોલે છે કે અમારી સરકાર આવવાની છે, અમે આવું કરવાના છે, સામ દામ દંડ ભેદ ફિક્સ લાઇન્સ છે, એ જ બોલે છે. ચોથી કોઈ નવી લાઈન જ નથી હોતી. એ છતાં પણ તમે જ્યારે એમ કહો છો ને કે આવું કરે છે, લાઈક સામ દામ દંડ ભેદ કરે છે અને કામ નથી કરતું ને થતું એ થઈ રહ્યું છે, એ છતાં પણ જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આટલા વર્ષોથી આવતી હોય, ત્રણેય લેવલ્સ પર આવતી હોય, તો તમે ક્યાંક લોકોને મૂર્ખ છે એવું તમે પ્રૂવ કરવાનો ટ્રાય કરો છો કે પબ્લિક જ એટલી સ્ટુપિડ છે. દેટ ઇઝ વોટ યુ આર ટ્રાઇંગ ટુ સે, રાઈટ? એટલે આ સીધી ઇન્સલ્ટ ભારતીય જનતા પાર્ટીની નહીં, સીધી ઇન્સલ્ટ પ્રજાની છે. કારણ કે શું પ્રજાને એ નથી દેખાઈ રહ્યું કે શું કામ થઈ રહ્યા છે? શું એમના સુધી કામો નથી પહોંચી રહ્યા? તો તમારા આક્ષેપોથી કઈ ફરક નથી પડવાનો. આઈ થિંક એમને એમની સ્ટ્રેટેજી ચેન્જ કરવી જોઈએ કે તમે ગમે તેટલા આક્ષેપ કરશો, પબ્લિક જે છે એને તમે મૂર્ખ નહીં બનાવી શકો. તમે ગમે તેટલું નેરેટિવ બિલ્ડ કરવાનું ટ્રાય કરો, પણ ફેક્ટ તો ફેક્ટ જ રહેવાનું છે કે કામ થયા છે, થઈ રહ્યા છે અને એટલે જ પ્રજા ઘડીએ ઘડીએ ભારતીય જનતા પાર્ટીને ચૂંટીને લાવી રહી છે. જી બિલકુલ. અને સોરી, વન મોર થિંગ, તમે સવારથી જેટલા પણ વિડીયોઝ બનાવ્યા, કોઈમાં પણ કોન્ક્રીટ પ્રૂફ નથી. એક પણ વિડીયો એવો નથી કે જેમ કે પ્રૂફ થતું હોય કે જેમ કે કોઈ અપક્ષના ઉમેદવારે એવું કીધું કે આ બેન બોલે છે ને આ બેન નથી બોલતું. કદાચ મશીન બગડવું કે કોઈક એક અધિકારીનું કદાચ પ્રોપર કામ ન કરવું કે એડમિનિસ્ટ્રેટિવ ફોલ્ટ હોઈ શકે, પણ તમે જે આક્ષેપ કરો છો એના તો કોઈ કોન્ક્રીટ પ્રૂફ્સ જ નથી, રાઈટ? સો આઈ થિંક ઇટ્સ જસ્ટ એક નેરેટિવ બિલ્ડિંગની વાત છે અને 2 દિવસમાં આપણને ખ્યાલ આવી જશે એનું. જી બિલકુલ. કિંજલબેન આપની પાસે આવવા માંગીશ. કિંજલબેન, જે રીતે નેતાઓ દ્વારા આક્ષેપ પ્રત્યાક્ષેપો કરવામાં આવી રહ્યા છે, એક બાદ એક નિવેદનો આપવામાં આવી રહ્યા છે, એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ સાઈડમાં રહીને આવા નિવેદનો મતદારો પર કેટલી અસર કરતા હોય છે? જો લગભગ કેવું હોય છે કે જે વોટર હોય ને એ ઇલેક્શનના દિવસ સુધીમાં પોતાનું મન બનાવી ચૂકેલો હોય છે, એટલે આવા જે નેરેટિવ્સ એ દિવસે નવા જે સેટઅપ થાય એના કારણે સ્વિંગ વોટર્સમાં 1-2% ડિફરન્સ પડી શકે, પણ બહુ વધારે ઝાઝો ફરક પડતો નથી. પણ આજે જોવાની વસ્તુ એ છે કે લાસ્ટ જે 2020-21ની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ હતી એમાં નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં 62-62.5% વોટર ટર્નઆઉટ રેશિયો હતો, વોટિંગ પર્સન્ટેજ હતો, જે અત્યારે હાલની ઘડીએ જે આંકડા આવી રહ્યા છે કે કેટલા ટકા વોટિંગ થયું એ અત્યારે એની સરખામણીમાં ખૂબ ઓછું છે, ગઈ વખતની સરખામણીમાં ઓછું છે. એટલે હું ફરીથી તમારી ચેનલના માધ્યમથી લોકોને વોટ અપીલ કરીશ કે તમે ઘરની બહાર નીકળો, વોટ કરવા જાઓ, તમને ગમતી પાર્ટીને વોટ આપો અને 4 વોટ આપવાના છે, 1 વોટ નહીં 4 વોટ આપવાના છે. એટલે યુવાનો, મહિલાઓ હજી બાકી રહી ગયા હોય તો ઘરના બધા આખા પરિવાર સાથે વોટ. કિંજલબેન, યુવાનો, મહિલાઓ અત્યારે બહાર નીકળીને ખૂબ મતદાન કરે તે પણ ખૂબ જરૂરી છે. સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે ગાંધીનગરથી. ગાંધીનગરની માણસા નગરપાલિકાનો ચૂંટણી જંગ, 7 વોર્ડની 28 બેઠક માટે 35 મતદાન મથકો તૈયાર છે. માણસા નગરપાલિકાના ચૂંટણી જંગમાં 60 ઉમેદવારો મેદાને છે. માણસા નગરપાલિકાના મતદાન મથકો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. માણસા નગરપાલિકાનું મતદાન ચાલી રહ્યું છે. ગાંધીનગરના માણસાની 7 વોર્ડની 28 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે અને અત્યારે આપ જોવો છો તે પ્રકારે બપોરનો સમય છે, છતાં પણ કતાર જે છે તે લાઈનો મતદાન. માણસા નગરપાલિકા સર કરવા માટે ભાજપ કોંગ્રેસ બંને એડી ચોટોનું જોર લગાવી રહ્યું છે. તે વચ્ચે માણસા નગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાનની પ્રક્રિયા હાલ થઈ રહી છે. બપોર સુધીના આંકડાની વાત કરીએ તો લગભગ 50% કરતાં વધુ મતદાન જે છે તે માણસા નગરપાલિકામાં થઈ ચૂક્યું છે. મતદારો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું મુદ્દો ધ્યાનમાં રાખશો મતદાન કરવા જશો? બસ જે સારો એવો કેન્ડિડેટ હશે એમને વિનર બનાવવાનો ટ્રાય કરીશું પૂરેપૂરો. અહીં કેટલાક બહેનો પણ છે જે પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે. શું મુદ્દો ધ્યાનમાં રાખશો જ્યારે મતદાન? પ્રજાની સેવાઓ કરો, જેમની જે જરૂરિયાતો છે, પ્રાથમિક જરૂરિયાતો છે એ પૂર્ણ કરો.
પ્રાથમિક જરૂરિયાતો અને પ્રાથમિક મુદ્દાઓ છે જેના આધારે માણસા નગરપાલિકાના મતદાન માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. ગાંધીનગરનું માણસા નગરપાલિકા વિસ્તાર જેમાં કુલ 7 વોર્ડ છે. 7 વોર્ડના 28 જેટલા ઉમેદવારો માટે મતદાનની પ્રક્રિયા જે છે તે હાલ ચાલી રહી છે અને માણસાના સ્થાનિક ધારાસભ્ય JS પટેલ જે છે તે પણ આ મતદાન મથક પર પહોંચ્યા છે. તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારનો મતદારોનો માહોલ છે. જેસ આપના વિસ્તારની અંદર નગરપાલિકાનું ઇલેક્શન કયા પ્રકારનો મતદારોનો ઉત્સાહ જે છે તે આ નગરપાલિકાની આ ચૂંટણી માટે જોવા મળી? માણસાના 7 વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવાર ખૂબ જંગી બહુમતીથી જીતી રહ્યા છે. મતદારોનો કેવો ઉત્સાહ છે? અત્યાર સુધીમાં કેટલા ટકા સુધીનું મતદાન જે છે તે થઈ ચૂક્યું? અમુક જગ્યાએ 60% થયું છે, કોઈક જગ્યાએ 55% થયું છે, પણ એવરેજ 65%ની આજુબાજુ મતદાન થશે એવી અમારી અપેક્ષા છે. શાંતિપૂર્ણ માહોલમાં અત્યાર સુધીનું મતદાન સમગ્ર? બિલકુલ, કોઈ જગ્યાએ કોઈ તકલીફ નથી અને બધી જ રીતે ઉમેદવારોને મતદારો સારી રીતે મત આપી રહ્યા છે. જી, JS પટેલ માણસાના ધારાસભ્ય છે, દાવો કરી રહ્યા છે કે ભાજપ જીતી રહી છે, પરંતુ જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે જ આ દાવાની કેટલી હકીકત છે તે ખ્યાલ આવશે. પરંતુ મોટી સંખ્યામાં બપોરનો સમય છે છતાં પણ જોવો છો તે પ્રકારે કતાર જે છે તે બહેનોની પણ જોવા મળે છે અને તમામ લોકો જે છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે હાલ પહોંચી રહ્યા છે. ગાંધીનગરનું મહત્વનું નગરપાલિકાઓ પૈકી જે માણસા નગરપાલિકાની ચૂંટણી છે, 7 વોર્ડ છે, 28 જેટલી બેઠકોમાં 60 જેટલા ઉમેદવારોનું જે ભાવિ જે છે તે આજે નક્કી થઈ રહ્યું છે. કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, માણસા. તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને બાવળા નગરપાલિકાના અપડેટ્સ આપને આપી દઈએ કે બાવળા નગરપાલિકામાં ધીમે ધીમે મતદાન વધી રહ્યું છે. 3 વાગ્યા સુધીમાં 36.75% મતદાન થયું છે. વોર્ડ નંબર 1માં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 1માં સૌથી વધુ 42.64% મતદાન થયું છે. વોર્ડ નંબર 3માં દિવસભર સૌથી ઓછું મતદાન રહ્યું છે. વોર્ડ નંબર 3માં 3 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે. 3 વાગ્યા સુધીમાં 29.98% મતદાન થયું છે. મતદાન ધીમું થતા રાજકીય કાર્યકર્તાઓ મેદાને ઉતર્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા રાહુલ જોડાઈ ગયા છે. રાહુલ, બાવળા નગરપાલિકામાં ધીમે ધીમે મતદાન વધી રહ્યું છે. અત્યારે ત્યાં કેવી સ્થિતિ જોવા મળી રહી છે? મતદારો શું કહી રહ્યા છે તેમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? રાહુલ, દીપિકા, જે પ્રકારે 11 વાગ્યા સુધી જે મતદાન થયું હતું ત્યાંથી જે વચ્ચેનો 1 કલાકનો સમય હતો, 12 થી 1 ગાળાનો જે સમય હતો, ત્યાં મતદાન ખૂબ જ ધીમું કાં તો મંથર ગતિએ ચાલી રહ્યું હતું, જેના લઈને રાજકીય પાર્ટીના જે કાર્યકર્તા હતો તેમના તો ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ રાજકીય નેતાના જે કાર્યકર્તાઓ છે એ ઘરે પહોંચ્યા હતા અને લોકોએ જે મત નથી આપ્યો તે લોકોને મતદાન આપવા માટે અપીલ કરવામાં આવી હતી. હાલ પણ તે જ પ્રકારની પ્રક્રિયા જે છે અમુક જે બૂથો છે ત્યાં જોવા મળ્યું છે. અમુક જે લોકો છે એ મતદાન આપવા હવે ધીમે ધીમે, કારણ કે એક બાજુ લગ્ન ગાળાનો પ્રસંગ ચાલી રહ્યો છે, લોકોના ઘરે પ્રસંગ હોવાના કારણે બપોર બાદ જે છે મતદાન આપવા માટે પહોંચી રહ્યા છે, જેના કારણે બપોર બાદ એટલે કે છેલ્લા 1 થી 2 ની ગાળામાં જે 2 કલાકનો સમય હતો ત્યાં 10% જેટલું મતદાનમાં છે વધારો થયો છે. બાવળા નગરપાલિકાની વાત કરવામાં આવે તો 3 વાગ્યા સુધી 36.75% જે મતદાન જે થયું છે તે સૌથી જોવા મળ્યું છે. પરંતુ સૌથી વધુ મતદાન જે છે વોર્ડ નંબર 1 ની અંદર મતદારોની ભારે લાઈન છે જે જોવા મળી હતી, જ્યાં સૌથી વધુ 42.64% જે મતદાન છે તે થયું છે. આ ઉપરાંત વોર્ડ 3માં જે સવારથી જ જે છે એક જ ખૂબ જ ધીમું જે ગતિએ જે મતદાન જોવા મળતું હતું, ત્યાં છે તે સૌથી ઓછું મતદાન 29.98% જે છે નોંધાયું છે. જે આ મતદાન ધીમું થવાને કારણે ક્યાંક ને ક્યાંક જે કાર્યકર્તાઓ છે અને જે ઉમેદવારો છે તેમનામાં પણ જે છે મોજું ફરવેડ્યું હતું, જેના કારણે લોકો પણ કાર્યકર્તાઓ છે કે મતદારો વધુ થાય તે માટે પ્રયત્નો જે છે કરવામાં આવી રહ્યા છે. જો બાવળા શહેરની વાત કરવામાં આવે તો 29,930 જેટલા મતદારોમાંથી અત્યાર સુધીમાં 10,631 જેટલા લોકોએ પોતાનું મતદાન કર્યું છે, જેમાં 14,845 પુરુષોમાંથી 5,885 પુરુષોએ મતદાન કર્યું છે. એટલે જે પ્રકારે મતદાન થવું જોઈએ તે પ્રકારે થયું ન હતું, જેના કારણે જે છે ચિંતાનું મોજું ફર્યું હતું. પરંતુ હવે ધીમે ધીમે જેમ મતદાનનો સમય પૂરો થવા આવી રહ્યો છે તેમ મતદારો જે છે એ મતદાન કરવા આપી રહ્યા છે. એટલે હવે જે પ્રકારે મતદાન છે આગામી સમયમાં હજુ પણ આનાથી જે વધે તેવી શક્યતાઓ પણ હાલમાં જોવા મળી રહી છે. જી બિલકુલ, આભાર રાહુલ વિગત સાથે જોડાયા તે બદલ. એટલે મતદાન ધીમું થતા રાજકીય કાર્યકર્તાઓ પણ મેદાને ઉતર્યા છે. છોટાઉદેપુર નગરપાલિકાના અપડેટ્સ આપને આપી દઈએ કે છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીમાં આપનો મોટો આરોપ, છોટાઉદેપુરની આપની પ્રમુખ
રાધિકા રાઠવાના આરોપ. ભાજપના કાર્યકરો મતદાન મથકમાં મનમાની કરી રહ્યા છે તેવું રાધિકા રાઠવાએ આરોપ લગાડ્યો છે. ભાજપના કાર્યકરો મતદારોને ટોળામાં લઈ જાય છે. પોલીસના કેટલાક માણસો ભાજપના કાર્યકરોને મદદ કરી રહ્યા છે તેવો આરોપ રાધિકા રાઠવાએ લગાવ્યો છે. આપના જિલ્લા પ્રમુખે ચૂંટણી અધિકારીને પણ જાણ કરી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા તોફિક જોડાઈ ગયા છે. તોફિક, છોટાઉદેપુર નગરપાલિકાની જે ચૂંટણી છે તેમાં આપ દ્વારા મોટો આરોપ જે છે તે લગાડવામાં આવી રહ્યો છે. રાધિકા રાઠવાએ ભાજપના કાર્યકરો મતદાન મથકમાં મનમાની કરી રહ્યા હોવાનો આરોપ લગાડી રહ્યા છે. સાથે સાથે એવી પણ જાણકારી મળી રહી છે કે કાર્યકરોને ટોળામાં લઈ જઈ રહ્યા છે. જી દીપિકા, આપને હું ચોક્કસથી જણાવી દેવા માંગુ છું કે છોટાઉદેપુર નગરપાલિકાને હાલ આજે રોજ ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં વોર્ડ નંબર 4ના એક બૂથ ઉપર એક ભાજપ કાર્યકર ઉપર રાધિકા રાઠવા જિલ્લા આપ પ્રમુખ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે અહીંના જે ભાજપના જે કાર્યકરો છે તે ટોળે ટોળા આવી અને મતદાન મથકમાં જે મતદાતાઓ છે મતદાતાઓને લઈ જવામાં આવે છે. જેવા ગંભીર આક્ષેપો જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવાએ હાલ તો લગાવવામાં આવ્યા છે અને કેટલાક જે વિડીયો ફૂટેજ છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જી બિલકુલ, આભાર વિગત સાથે જોડાયા છે બદલ. ઉમંગ રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં આપ દ્વારા મોટો આરોપ કરવામાં આવ્યો છે. રાધિકા રાઠવા કે જેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપના કાર્યકરો મતદાન મથકમાં મનમાની કરી રહ્યા છે, સાથે સાથે ટોળામાં મતદારોને લઈ જઈ રહ્યા છે. બિલકુલ, જુઓ તમે કે જે રીતે એક પછી એક સમાચાર જે સામે આવી રહ્યા છે, મહત્વની વાત એ છે કે હમણાં જ લગભગ અડધો કલાક પહેલા જે જૂનાગઢમાં વાત સામે આવી, કોંગ્રેસના ઉમેદવાર હતા તેમણે એમ કહ્યું કે ભાઈ ભાજપ છે રાજકોટથી બહેનોને બોલાવી 500,000 રૂપિયા આપી અને ગલીએ ગલીએ ચાલુ મતદાને પ્રચાર કરી રહ્યા છે કે ભાજપને મત આપો. ત્યારબાદ આ છોટા ઉદેપુરમાં જોઈએ કે આપના જે પ્રમુખ છે રાધિકા રાઠવા તેમણે સીધો આક્ષેપ કર્યો છે ભારતીય જનતા પાર્ટી ઉપર કે ભાઈ જે કાર્યકર્તાઓ છે લોકોને ટોળામાં લઈ જાય છે, ટોળામાં લઈ જઈ અને તેમને ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે પ્રેરિત કરી રહ્યા છે. એટલે 4 થી 5 એવી જગ્યાઓ છે કે જ્યાંથી સમાચાર આવ્યા કે ભારતીય જનતા પાર્ટી છે એ ક્યાંક ને ક્યાંક મતદારોને રીઝવવા માટેના ચાલુ ચૂંટણી પ્રયત્નો છે કરતા હોય, ઇલેક્શન કમિશનની જે ગાઈડલાઈન છે તેનું ઉલ્લંઘન કરતા હોય તેવા સમાચાર આવી રહ્યા છે. છોટા ઉદેપુરમાં જે વાત સામે આવી કે આપના રાધિકા રાઠવાએ સીધો આક્ષેપ કરી દીધો કે ભાજપના કાર્યકર્તાઓ એક જગ્યાએ જે ડિસ્ટન્સ રાખ્યું છે ત્યાંથી કાર્યકર્તાઓ જે લોકો મતદાન કરવા આવી રહ્યા છે તેમને લઈ જાય છે, ટોળામાં લઈ જાય છે, ટોળામાં રાખી અને તેમને ભારતીય જનતા પાર્ટી જે છે તેના તરફી મતદાન કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે. એટલે એક જગ્યાએથી ને આખા જે જગ્યાએ આજે ઇલેક્શન થઈ રહ્યું છે લોકલ બોડીનું ત્યાં આગળ મોટા ભાગથી એવા સમાચાર આવ્યા, ક્યાંક કોંગ્રેસે આક્ષેપ કર્યા, ક્યાંક આમ આદમીએ આક્ષેપ કર્યા. બીજી વાત કે ક્યાંક એવા પણ સમાચાર આવ્યા કે ટોળું વિખેરવા માટે પણ પોલીસે છે ક્યાંક ધક્કા મૂકી છે મતદારો સાથે કરી. એટલે આ લોકલ બોડી ઇલેક્શનની અંદર ઘણા બધા વિવાદો અને બખેડા છે સામે આવ્યા. એમાંથી એક છોટા ઉદેપુરનો કે આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે રાધિકા રાઠવે ખૂબ મોટો આક્ષેપ છે ભારતીય જનતા પાર્ટી ઉપર કર્યો છે. જી બિલકુલ, આભાર ઉમંગ વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે આપના જિલ્લા પ્રમુખે ચૂંટણી અધિકારીને હવે જાણ પણ કરી છે. બીજા સૌથી મોટા સમાચાર, જૂનાગઢ કોંગ્રેસના પ્રમુખે કરતાલ વગાડી મતદાન કર્યું છે. વોર્ડ નંબર 6માં અમિત પટેલે પરિવાર સાથે મતદાન કર્યું. જૂનાગઢ ભાજપ પ્રમુખ પુનિત શર્માએ પણ પરિવાર સાથે મતદાન કર્યું. વોર્ડ નંબર 12ના મેર કન્યા છાત્રાલયના બૂથમાં મતદાન કરવામાં આવ્યું. પાટણના અપડેટ્સ આપને આપી દઈ. પાટણની સિદ્ધપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા થઈ રહી છે અને વોર્ડ નંબર 7માં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે મતદાન કર્યું છે. પરિવાર સાથે પંચાયત રેસ્ટ હાઉસ મથકે મતદાન કર્યું છે. કેબિનેટ મંત્રીએ વધુમાં વધુ મતદાન કરવા માટે લોકોને અપીલ કરી છે. સૌથી મોટી લોકશાહી એટલે ભારતમાં અને ગુજરાતમાં જ્યારે નગરપાલિકાઓ તેમજ પેટા નગરપાલિકાની ચૂંટણી હોય, તાલુકા પંચાયતની ચૂંટણી હોય, એ નિમિત્તનો આજે 16 તારીખે મતદાનનો દિવસ છે. આપણી પરંપરા મુજબ લોકશાહીને ઉત્સવથી આપણે ચૂંટણી હંમેશા ઉજવીએ છીએ અને આજે એના ભાગરૂપે મેં પણ આજે અમારા નગરપાલિકામાં વોર્ડ નંબર 7માં પેટા ચૂંટણી નિમિત્તે આજે
ચૂંટણી હતી એ નિમિત્તે મેં અને મારા વાઈફ વિકીબા બંને વોટિંગ કર્યું છે. હું સૌ મતદાર ભાઈઓને વિનંતી કરું છું કે આપણી આ લોકશાહી મુજબ તમામ મતદાર ભાઈઓએ મોટા પ્રમાણમાં ચૂંટણીમાં વોટિંગ કરવું જોઈએ અને ઉત્સાહભેર એમાં ભાગ લેવો જોઈએ એવી આપ સૌને મારી વિનંતી છે. બીજા સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે જનાદેશ બ્રેકિંગમાં. તો ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો પણ મતદાન કરવા માટે પહોંચ્યા. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયા પણ પહોંચ્યા હતા મતદાન કરવા માટે. તો કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી પણ તેઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તો અમરેલીના અપડેટ્સ આપી દઈએ. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. અમરેલીમાં રાજુલા પાલિકાની ચૂંટણીને લઈને મતદાન થઈ રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે મતદાન કર્યું છે. રાજુલાની કુમાર શાળા ખાતે અમરીશ ડેરે મતદાન કર્યું. અમરેલીની બધી પાલિકામાં ભાજપ જ જીતશે તેવો દાવો અમરીશ ડેરે કર્યો છે. આજે 7 વર્ષ પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ છે. અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો રાજુલા, જાફરાબાદ, ચલાળા અને લાઠી આ 4 જગ્યાએ નગરપાલિકાઓની ચૂંટણી છે. એ સંદર્ભે હું પણ આજે મારા માતુશ્રી અને સમગ્ર પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યો છું. અને લોકશાહીનું આ સૌથી મોટું પર્વ છે. લોકશાહીને ટકાવી રાખવા માટે સૌથી વધુ મહત્વની વાત હોય તો એ લોકોની જાગૃતતા સાથે મતદાન છે. મેં પણ પરિવાર સાથે મતદાન કર્યું છે અને આપના માધ્યમથી હજી ઘણો બધો સમય બાકી છે ત્યારે દરેક મતદારોને પોતાની પવિત્ર ફરજ અદા કરવા માટે નમ્ર અપીલ કરું છું, નમ્ર સૂચન કરું છું. તરફ બોટાદના ગઢડામાં સ્વામિનારાયણના સંતોએ મતદાન કર્યું છે. ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં હાલ મતદાન ચાલી રહ્યું છે. ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવન દાસજીએ મતદાન કર્યું છે. સંતોએ વોર્ડ નંબર 5માં તાલુકા શાળામાં મતદાન કર્યું છે. હિન્દુત્વ વિચારધારાવાળી પાર્ટી જીતે તેવી પણ આશા હરિજીવન દાસજીએ સ્વામીએ જણાવી છે. ગઢડામાં નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે અમે મંદિરના વોર્ડમાંથી વોર્ડ નંબર 5માં બધા સંતોએ મતદાન કર્યું છે. ભગવાનને પ્રાર્થના કરીએ હિન્દુત્વ વિચારધારા વાળી પાર્ટી, હિન્દુત્વ વિચારધારા વાળા ઉમેદવારો, ગામનું ભલું કરવાની જેની ભાવના છે એવા સારા ઉમેદવારો ચૂંટણીમાં વિજેતા થઈ અને આવે નગરપાલિકામાં. ગામની આ યાત્રાધામ છે મોટું ગઢપુર યાત્રાધામ છે. યાત્રાધામનો વિકાસ થાય એવી આશા સાથે દેશનું હિત થાય, સમાજનું ભલું થાય એ ભાવનાથી મતદાન કર્યું છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જંગ જામ્યો છે. મતદાન થઈ રહ્યું છે. આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ હાલ સમય થયો છે કે વિરામનો. રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. મતદાનની પ્રક્રિયા સવારથી જ શરૂ થઈ ગઈ છે અને મતદારોમાં ક્યાંક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો ક્યાંક નિરાશા પણ જોવા મળી રહી છે. જૂનાગઢ મનપાની ચૂંટણીના અપડેટ્સ સામે આવી ગયા છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે. અત્યાર સુધીમાં જૂનાગઢમાં 32.49% મતદાન થયું. વોર્ડ નંબર 1માં સૌથી વધુ સરેરાશ 43.28% મતદાન નોંધાયું છે. સૌથી ઓછું વોર્ડ નંબર 10માં 24.81% મતદાન નોંધાયું છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જૂનાગઢમાં જંગ જોવા મળી રહ્યો છે ત્યારે મતદારોની નિરસતાના પગલે પક્ષો પણ દોડતા થઈ ગયા છે. મતદારોમાં ભારે નિરસતા પણ જોવા મળી રહી છે અને પક્ષો દોડતા થઈ ગયા છે કેમ કે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જૂનાગઢમાં સીધો જંગ છે અને અત્યારે જે મતદાન જે છે તે થઈ રહ્યું છે તે ધીમી ગતિએ થઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક મતદારોમાં નિરસતા પણ જોવા મળી રહી છે. વોર્ડ નંબર 1માં સૌથી વધુ સરેરાશ 43.28% મતદાન થયું છે અને ઓછું વોર્ડ નંબર 10માં 24.81% મતદાન નોંધાયું છે.
ત્યારે જૂનાગઢમાં જંગ જામ્યો છે ખરાખરીનો કે જ્યાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે આજે મતદાન થઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક મતદારોમાં ભારે નિરાશા પણ જોવા મળી રહી છે અને જેના કારણે પક્ષના કાર્યકર્તાઓ દોડતા થઈ ગયા છે, વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં જૂનાગઢમાં 32.49% મતદાન નોંધાયું છે. ઓછું મતદાન થતા હવે ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તો આપણી સાથે ધર્મેશ વેદ્ય લાઈવ જોડાઈ ગયા છે. ધર્મેશ, ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જૂનાગઢમાં જંગ જામ્યો છે, પરંતુ અત્યારે જે આંકડા મતદાનના સામે આવ્યા છે ક્યાંક ને ક્યાંક મતદારોમાં નિરસતા પણ જોવા મળી રહી છે. આ શું સૂચવી રહ્યું છે? દીપિકા, ભૂતકાળમાં જ્યારે કોર્પોરેશનની ચૂંટણી થઈ ત્યારે મેં નજરે ત્યાંનું રિપોર્ટિંગ પણ કર્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણીના મતદાનથી પરિણામ સુધી એ આપણે બહુ નજરે જોયું છે. પરંતુ આજે જ્યારે સવારથી મતદાન નિરસ થતું હતું ત્યાર પછી ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરતું હતું, રાજભા ગઢવી લોક સાહિત્યકાર પણ આવ્યા, પરંતુ અમુક વિસ્તારોમાં જ કતારો લાગી હતી અને ધીમે ધીમે અત્યારે જે આંકડો મળી રહ્યો છે 3 વાગ્યા સુધી એ 32% જેટલું જ મતદાન થયું છે, જે જૂનાગઢ શહેર પ્રમાણમાં ખૂબ જ ઓછું છે. કારણ કે આ લોકલ ચૂંટણી છે, સ્થાનિક ચૂંટણી, સ્થાનિક મુદ્દા અને એકાએક આવું મતદાન કેમ ઓછું એ ખૂબ મહત્વનું છે. 32% એટલે ખૂબ ઓછું મતદાન, જે ભૂતકાળમાં તમે જુઓ તો ગત ટર્મમાં સૌથી વધુ મતદાન તો 50% 2 વાગ્યા સુધીમાં થઈ ગયું હતું. પરંતુ આ વખતે જૂનાગઢમાં મતદાન ઓછું થવાના કારણો કયા છે એનું વિશ્લેષણ પણ ખૂબ જરૂરી છે. પણ હજુ ગુજરાત ફર્સ્ટ તમામ મતદારોને પણ અપીલ કરે છે કે મતાધિકારનો ઉપયોગ કરો, મત આપો, ભલે ગમે તે કામ હોય પણ મત આપવો ખૂબ ફરજિયાત છે, ફરજ પણ છે અને એની દ્રષ્ટિએ મત આપવો ખૂબ જરૂરી છે. પણ જ્યાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષથી લડાઈ છે ત્યાં મતદાન જે ધીમું છે, એટલે મતદારો કેમ નિરુત્સાહ છે એનું વિશ્લેષણ ખૂબ જરૂરી છે. જી દીપિકા. જી ધર્મેશ, આપણી સાથે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા જોડાઈ ગયા છે. ગિરીશભાઈ, સ્વાગત છે. ગુજરાત ફર્સ્ટમાં જે રીતે અત્યારે જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે, અત્યાર સુધીમાં જૂનાગઢમાં 32.49% મતદાન થયું છે. આ મતદાન શું સૂચવી રહ્યું છે? હેલો જી ગિરીશભાઈ. હા બેન, મતદાન અમારા અત્યારે મારો જે વિસ્તાર છે 9 નંબરનો એમાં લગભગ 40% મતદાન થયું છે, 40-45%. પણ ઓલ ઓવર મતદાન ધીમું છે. પણ હું એવું માનું બપોર પછી જે આવતા હોય ને મતદાનો, આ વખતે ટાઈમ વધારે લંબાવ્યો ને, 7 થી 6 કરી નાખ્યો. એટલે ઘણા મને હમણાં પણ એવું કીધું કે અમે 4, 4:30, 5 વાગે જઈ આવશું. એટલે અત્યારે બપોર પછી પાછું સ્પીડ પકડી છે મતદાનની. ઓલ ઓવર 50-55% મતદાન થાય એવું લાગે છે મને. ગિરીશભાઈ, આપનો જે પૂર્વ વોર્ડ છે એ 10 નંબર છે મારા ખ્યાલ મુજબ. 10 નંબર એટલે બૌદ્ધિક અને પ્રબુદ્ધ નાગરિકોનો એ વિસ્તાર કહેવાય. ત્યાં મતદાન સૌથી જૂનાગઢમાં ઓછું અત્યારે કહેવાય રહ્યું છે. આપનું શું માનવું છે? 10 નંબરમાં મેં પણ તપાસ કરી, ઓછું મતદાન થયું છે. પણ અમારા મતદારો છે ને ઘણા, લગભગ સમજો 2,500 મતદારો બહાર રહેવા વયા ગયા છે. જે મેં સર્વે કર્યું હતું ને જે તે વખતે, તો એમાં બહારથી ને એને લઈ આવી અને મતદાન કરાવો ને તો એ વધારે સારું થાય. પણ એ મેનેજ કરવું પડે. અહીંયા હલો જી જી એટલે હા બસ એટલે એમ કહું મેં પણ હમણાં તપાસ કરાવી જે બહાર મધુરમ બાજુ અને ઝાંઝેડા રોડ બાજુ જાજા રહેવા વયા ગયા છે. એટલે એ લોકોને પણ મેં કીધું કે ભાઈ તમે ત્યાંથી ને બોલાવો, એની વ્યવસ્થા કરો અને મતદાન કરવા જાય છે. અમુક 80-85% ગામના જ મતદારો છે અને મતદારોમાંથી લગભગ 2,500 મત બહાર વયા ગયા હોય. હા ભાઈ ગિરીશભાઈ, ગત ટર્મની જે ચૂંટણી હતી એમાં 2 વાગ્યા સુધીમાં જ 55% આસપાસ મતદાન થયું હતું. આ વખતે આવું થયું છે, જેને કહેવાય કાર્યકરોએ પણ દોડવું પડે એવી સ્થિતિ છે. અને ગુજરાત પક્ષ અપીલ કરે છે કે મતદાન દરેકે કરવું જોઈએ, એ ફરજિયાત છે. આ સ્થાનિક ચૂંટણી છે, શું કહેશો? હા, મેં પણ મતદાન, સાચી વાત છે, સ્થાનિક ચૂંટણીમાં મતદાન વધારે થવું જોઈએ. નિરસતા છે મતદારોમાં. નિરસતાનું કારણ રાજકીય વિશ્લેષકો કહેશે. આપ તો અનુભવી છો, પૂર્વ ડેપ્યુટી મેયર 7 વખત રહ્યા ચૂક્યા છો, કોંગ્રેસમાં પણ હતા અને ભાજપમાં પણ હતા. જૂનાગઢમાં નિરુત્સાહ મેં અગાઉની ચૂંટણી જોઈ છે ગિરીશભાઈ, આવો નિરુત્સાહ નહોતો. એનું કારણ શું હોઈ શકે? લગ્નસરા, મહાકુંભ, શું? લગ્નનો પણ બહુ મોટો છે રોલ. હમણાં મારા જ વિસ્તારની અંદર જે લગ્ન થઈ ગયા ને એવા 2 કપલનું મતદાન હમણાં જ મેં થોડીક વાર પહેલા જ કરાયું. એટલે આ લગ્નમાં કારણ કે બહાર ગામ ગયા હોય, અહીંયા ને લગ્નગાળો એટલો બધી નડે છે ને, કારણ કે પૂછો તો કે બહાર ગયા છે. હા હા જી આભાર ગિરીશભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો દીપિકા, કહી શકાય કે
ખુદ પૂર્વ ડેપ્યુટી મેયર 7 વખત રહી ચૂકેલા જૂનાગઢના પીઢ અગ્રણી રાજકીય અગ્રણી કહી રહ્યા છે કે મતદારોમાં નિરુત્સાહ છે અને એમને જે વોર્ડ નંબર 10માં જે પ્રબુદ્ધ લોકો જે કહી શકાય સમાજના લોકો રહે છે ત્યાં સૌથી ઓછું મતદાન છે. બહુ ચિંતાજનક છે કે જ્યાં ભાજપનાથી એક જણને ટિકિટ નથી અપાઈ, એ અપક્ષ પણ ઊભા છે કે જે તે વિસ્તારના 108 પણ છે. આ તમામ વસ્તુ જોતા જૂનાગઢનો મતદારના નિરુત્સાહ રાજકીય રીતે પણ વિશ્લેષણ ખૂબ જરૂરી છે કે સ્થાનિક પ્રશ્ન સ્થાનિક ચૂંટણીમાં અત્યાર સુધી ગત ટર્મમાં 55% મતદાન હતું 2 વાગ્યા સુધી અને અત્યારે 32%એ પહોંચ્યું છે. આ એક હકીકત છે, વાસ્તવિકતા છે, કારણો પણ શોધવા બહુ જરૂરી છે. જી બિલકુલ ધર્મેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જૂનાગઢમાં જંગ ચાલ્યો છે પરંતુ મતદારોમાં નિરસતા જોવા મળી રહી છે. બીજા સૌથી મોટા સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં બપોરે 3 વાગ્યા સુધી 44% મતદાન નોંધાયું છે. ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં ધીમું મતદાન થઈ રહ્યું છે ત્યારે પાલિકા પંચાયતની ચૂંટણીમાં 44% મતદાન. બપોરે 3 વાગે પણ પ્રમાણમાં ધીમા મતદાનથી ચિંતા વ્યાપી ગઈ છે. મતદારો અંતિમ કલાકોમાં બહાર નીકળે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. 2018માં સરેરાશ 65% મતદાન થયું હતું. તો આપણી સાથે ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, મતદારો અંતિમ કલાકોમાં બહાર નીકળે તેવી ક્યાંક ને ક્યાંક આશા વ્યક્ત કરાઈ રહી છે પરંતુ 2018માં સરેરાશ 65% મતદાન થયું હતું પરંતુ અત્યારે જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે. મતદારો છે બહાર નીકળતા હોય છે. બપોરના સમયે આપણે વિધાનસભાનું હોય કે પછી લોકસભાનું ઇલેક્શન એ વખતે જે મતદારો જે છે મતદાન મથક સુધી ઓછા પહોંચતા હોય છે પરંતુ આ ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજની લોકલ મુદ્દા ઉપર સૌથી વધારે ફોકસ થતું હોય છે. પણ લોકો ક્યાંક ને ક્યાંક એમને જે સમસ્યાઓ અગવડો જે પડી રહી છે એને લઈને નગરપાલિકાની જે ચૂંટણી થઈ રહી છે, ક્યાંક કેટલીક મહાનગરપાલિકાઓના વોર્ડની પેટા ચૂંટણી છે, તાલુકા પંચાયતની ચૂંટણી છે, પણ સવારના સમયે પણ ખૂબ જ ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું. અત્યારે પણ ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે. જો કે સવારના 7 થી સાંજના 6 નો ટાઈમ કરવામાં આવ્યો છે. 2018 જે છે એના આપણે જો આંકડા જોઈએ તો 67 થી 68% જેટલું છે મતદાન થયું હતું. અત્યારે સરેરાશ 3 વાગ્યા સુધી માત્ર ને 44% જ મતદાન થયું છે. હવે 3 કલાક 3.5 કલાક જેટલો સમય બાકી છે કે જે મતદાન પૂર્ણ થશે. પેટીઓ છે સીલ કરી દેવામાં આવશે, તમામ ઉમેદવારોનું ભાવિ સીલ થશે. પરંતુ લોકોએ જો પોતાને જે અગવડો જે સમસ્યાઓ જે ઊભી થઈ રહી છે, આમ ઘણા લોકો અવાજ ઉપાડતા હોય છે કે અમને આ તકલીફ થઈ રહી છે, અમને જે નેતા ચૂંટીને લાવે કામ નથી કરતા, પછી ન મત આપ્યો એ લોકો પણ ક્યાંક એવી વાતો કરતા હોય છે કે સગવડો નથી મળતી. તો એ તમામ લોકોએ ધ્યાન આપવું જોઈએ કે મતદારે આપણો અધિકાર છે ને આપણો અધિકારનો ઉપયોગ કર્યા પછી કોઈ પણ નેતા છે આપણે એમને કહી શકીએ. જો આપણે મતદાન જ નહીં કરીએ, મતદાન કુટીર સુધી નહીં પહોંચીએ, મત નહીં આપીએ અને પછી આપણને જે અગવડો જે સમસ્યા ઊભી થઈ રહી છે એમને જો કહીશું તો ચોક્કસથી એ લોકો એમ કહેશે. કારણ કે આપણે ભૂતકાળમાં એવા વિડીયો જોયા છે મોરબીના ને ઘણા બધા કે તમારા પોકેટમાંથી અમને મત નથી મળ્યા, આ જગ્યાએથી અમને મત નથી મળ્યા. એટલે બધું એનાલિસિસ થતું. એટલે મતદારોને ખાસ ગુજરાત ફર્સ્ટ પણ એ અપીલ કરી રહ્યું છે કે બને એટલું જબરદસ્ત મતદાન થવું જોઈએ. જેટલું સારું મતદાન એટલા જ નેતાઓ છે તમારા કામમાં આવે એવી વાતો હોય છે અને નેતાઓને પણ એમ થતું હોય છે કે આટલી બહોળી સંખ્યામાં જ્યારે લોકોએ મતદાન કર્યું છે તો કામ થવા પણ એ પણ સ્વાભાવિક છે. એટલે એક અપીલ ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે કે તમારા જે મતદાનનો અધિકાર છે તમે એનો ઉપયોગ કરો. હાલ જે છે 44% થયું છે. આ આંકડો ગત ટર્મ જે હતી લોકલ બોડી ઇલેક્શનની એના કરતા ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે. જી, એટલે કે ઉમંગ, ખાસ કરીને આ મતદાન જે ધીમું થઈ રહ્યું છે તેના શું કારણો હોઈ શકે? મતદારોમાં નિરસતા છે કે શું? તેને લઈને અનેક સવાલો છે. ઉમંગ, આભાર જોડાયા તે બદલ. બીજા મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારના પિતાનું અવસાન થઈ ગયું છે. વોર્ડ નંબર 8ના આપના ઉમેદવાર અજય કંડોરિયાના પિતાનું નિધન થઈ ગયું છે. મતદાન મથક પર હાર્ટ એટેક આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અજય કંડોરિયાના પિતાને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા છે. તો મતદાન મથક પર ઉમેદવારના પિતાને હાર્ટ એટેક આવી ગયો છે. અજય કંડોરિયાના પિતાને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા છે. મતદાન સમયે આ દુઃખદ સમાચાર મળી રહ્યા છે. ધોરાજી નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવાર વોર્ડ નંબર 8ના આપના ઉમેદવાર છે અજય કંડોરિયા, જેમના પિતાનું નિધન થઈ ગયું છે.
તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન વચ્ચે કેટલાક વિવાદો પણ સામે આવ્યા છે. ખેડાના મહેમદાબાદમાં એક ઓફિસર દારૂનો નશો કરીને મતદાનની પ્રક્રિયા કરાવવા માટે આવ્યા હતા, તો પંચમહાલના હાલોલમાં એક કાર નીચેથી દારૂ મળ્યો હતો. તો સુરતની વાત કરીએ, સુરતમાં ભાજપના કાર્યકર ખેસ પહેરીને આવ્યા હોવાના આરોપ બાદ હોબાળો થયો હતો. તો ભાવનગરના તળાજામાં પણ ઉગ્ર બોલાચાલીની ઘટના બની હતી. તો છોટાઉદેપુરમાં પણ બે પક્ષના કાર્યકરો સામને સામને આવી ગયા હતા. તો જેતપુર પાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. પ્રશાંત કોરાટ સાથે હજુ સુધી સમાધાન નહીં તેવું નિવેદન આપ્યું છે. જો કે જેતપુરમાં ભાજપનું જ શાસન આવશે તેવો વિશ્વાસ કરવામાં આવ્યો છે. ત્યારે આંતરિક વિખવાદ અંગે કહ્યું કે આ ઘરની વાત પછી આગળની કાર્યવાહી. જેતપુર પાલિકામાં ભાજપના 42 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને ચૂંટણી વચ્ચે પ્રશાંત કોરાટ જે છે તેને સાથે હજુ કોઈ જ સમાધાન નહીં તેવું સુરેશ સખરેલિયા દ્વારા આ મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેતપુર પાલિકાના પૂર્વ પ્રમુખ છે સુરેશ સખરેલિયા કે જેમણે આ મોટું નિવેદન આપ્યું છે. તો આપણી સાથે આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી લાઈવ જોડાઈ ગયા છે. મુફદ્દલ, જેતપુર પાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાએ મોટું નિવેદન આપ્યું છે કે પ્રશાંત કોરાટ સાથે હજુ સુધી કોઈ જ સમાધાન નહીં. બિલકુલ દીપિકા, જ્યારે જેતપુરની નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરાઈ રહ્યા હતા ત્યારે જ સૌથી મોટો વિખવાદ જેતપુર ભાજપમાં સામે આવ્યો હતો, કેમ કે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જે છે સુરેશ સખરેલિયા, એમની ટિકિટ કપાઈ હતી અને પછી એમાં એવો દાવો કરવામાં આવ્યો હતો જયેશ રાદડિયા જૂથ તરફથી કે પ્રશાંત કોરાટે સુરેશ સખરેલિયાની ટિકિટ કાપી છે અને એના કારણે જે બે બેઠક છે બિનહરીફ થવાની સ્થિતિ ઊભી થઈ હતી. અત્યારે જે જેતપુરની ચૂંટણી ચાલી રહી છે ત્યારે સુરેશ સખરેલિયા મતદાન કરવા આવ્યા ત્યારે એમને પૂછવામાં આવ્યું કે તમારે આ જે વિખવાદ ચાલી રહ્યો છે એ વિખવાદમાં કોઈ સમાધાન થયું કે નહીં. તો સુરેશ સખરેલિયાએ ચોખ્ખું કહ્યું કે પ્રશાંત કોરાટ સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન નથી થયું, પરંતુ અત્યારે અમારી પ્રાથમિકતા ભાજપને જીતાડવાની છે, ભાજપનું શાસન આવશે તેવો એમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો. પણ સીધી રીતે એમણે સ્પષ્ટપણે કહી દીધું, આ બીજી વાર એમણે પ્રશાંત કોરાટનું નામ લીધું છે. આ પહેલા પણ પ્રેસ કોન્ફરન્સમાં એમણે નામ લઈને કહ્યું હતું કે પ્રશાંત કોરાટના કારણે મારી ટિકિટ કપાઈ છે. ધર્મેશ આપણી સાથે છે. ધર્મેશ, આ જે વિખવાદ છે લાગતું જ હતું કે જ્યારે મતદાન થશે ત્યારે પણ આ વિખવાદ સપાટી પર આવશે ને એવું જ થયું છે. સુરેશ સખરેલિયાએ શબ્દો ચોર્યા વગર કહી દીધું છે. મુફદ્દલ, જે તે સમયે જ્યારે એ લોકોએ તમામ ઉમેદવારોએ સુરેશ સખરેલિયા માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની વાત થઈ ત્યાંથી જ પ્રદેશ કક્ષાએ ભાજપથી સતર્કતા આવી ગઈ હતી અને ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું હતું. અને જયેશ રાદડિયાને કીધું કે હોમ ગ્રાઉન્ડ છે આપનું અને આ હોમ ગ્રાઉન્ડમાં આવું થશે તો યોગ્ય નથી, એટલે ગમે તે કારણોસર એ ડેમેજ થઈ ગયું. પણ જે તે સમયે કહી શકાય કે સૌથી વધુ મહત્વની જો વાત કરીએ તો હજી સુધી પ્રશાંત કોરાટે એમની ટિકિટ કાપી છે. એટલે જે સુરેશ સખરેલિયા છે એ જયેશ રાદડિયાના ખાસ અંગત છે. ભલે 2-3 ટર્મથી ચૂંટાણા અને એટલે એમને ટિકિટ કાપી હોય, કોઈ ઉંમર મર્યાદાની વાત હોય, પણ બે જ ટિકિટ કાપાણી અને આખી પેનલ તૂટી અથવા એમને જે મેન્ડેટ ના આવ્યો અને મેન્ડેટ માટે જે આખો દિવસ રાહ જોવી પડી, આ એક બહુ મહત્વનું રાજકારણ બન્યું છે. ને હજુ એટલે જ એ લોકો કહે છે, ખાસ કરીને સુરેશ સખરેલિયા કહે છે કે પ્રશાંત કોરાટ સાથે સમાધાનની પ્રદેશના યુવા ભાજપના પ્રમુખ અને કમલમમાં ખૂબ નજીકના વ્યક્તિ કહી શકાય એવા પ્રશાંત કોરાટે જ એમની ટિકિટ કપાવી હોય અથવા એમનો મેન્ડેટ ના આવ્યો હોય, આ એમના મગજમાં જે છે એ હજી રાજકીય વેરઝેર યથાવત એવું લાગે છે. બિલકુલ ધર્મેશ, એટલે ડેમેજ કંટ્રોલ જે કરવાનું હતું, જે એક સમયે વાત હતી કે 42 ઉમેદવાર મારા સમર્થનમાં, સુરેશ સખરેલિયા અથવા તો જયેશ રાદડિયા જૂથનો દાવો હતો કે 42 ઉમેદવાર છે એ મારા સમર્થનમાં ફોર્મ પાછું ખેંચશે, પણ ડેમેજ કંટ્રોલ થઈ ગયું અને એ જે 42 ઉમેદવારો છે એમણે ફોર્મ પરત ન ખેંચ્યા. પણ સૌથી મોટી વાત કે જેતપુર ભાજપમાં હજુ પણ વિખવાદ શમ્યો નથી, કેમ કે હજુ પણ આ રીતે ખુલ્લેઆમ પ્રશાંત કોરાટનું નામ લઈને કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે આ ઘરની વાત છે, પણ ચૂંટણી પતશે પછી અમે કાર્યવાહી કરીશું એવું નિવેદન સુરેશ સખરેલિયાએ આપ્યું છે. જી આભાર મુફદ્દલ, જોડાયા તે બદલ. જેતપુર નવાગઢ નગરપાલિકાનું મતદાન થઈ રહ્યું છે. જેતપુરના વિકાસ માટે આજે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાન કરવા માટેનો, અને બહુ ભારી સંખ્યામાં મતદાન થઈ રહ્યું છે. એ અમારા ભાજપના ઘરની વાત છે અને એ અમે આગળ શું કરવું એ નિર્ણય અમે કરીશું. નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં.
અને આ જે કઈ માલ્યો વિવાદ હતો એ પાર્ટીની અમારી ઘરની વાત હતી અને આ વિવાદ અમારે પૂરો થઈ ગયો. ને ભારતીય જનતા પાર્ટીનો જેતપુર ઘર રહ્યો છે અને રહેવાનો છે. એમાં કોઈ સામે તમે જોવો તો કોંગ્રેસમાં અને આમ આદમી પાર્ટી પર ઉમેદવાર પણ પૂરતા નથી. તો ભારતીય જનતા પાર્ટીનો ઘર રહેવાનો જ છે અહીંયા. ભારતીય જનતા પાર્ટીના 42 ઉમેદવારો આજે ચૂંટણી લડી રહ્યા છે અને જેતપુરમાં આજે ભારતીય જનતા પાર્ટીની 35 થી 37 ઉમેદવારો જે જીતવાના છે. સુરેશ શખેલિયાએ જે આ નિવેદન આપ્યું છે મોટું નિવેદન કહી શકાય, કેમ કે પ્રશાંત કોરાટ સાથે હજુ સુધી કોઈ જ સમાધાન નહીં. સાથે સાથે તેમણે એવું પણ જણાવ્યું કે જેતપુરમાં ભાજપનું જ શાસન આવશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો, પરંતુ આંતરિક વિખવાદ અંગે કહ્યું કે આ ઘરની વાત છે, પછી આગળ જોશું, એટલે કે ચૂંટણી પછી આગળની કાર્યવાહી થશે. આ નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો શ્રદ્ધાબેન? હર પરિવારમાં ક્યાંય ને ક્યાંય ડિસ્કન્ટેન્ટ હોય, રાઈટ? તો એ અમારા પરિવારમાં પણ છે, પણ આની માટે હું એક યોગ્ય વ્યક્તિ નથી કે જેની ઉપર હું કમેન્ટ કરી શકું. એક સિસ્ટમ છે અને એ યોગ્ય પ્લેટફોર્મ પર યોગ્ય વ્યક્તિ પાસે એને લઈ જવાશે. અને જે અમારું પાર્ટીનું નેતૃત્વ છે એ એને અગર કોઈ પ્રશ્ન છે, પહેલી વાત તો અગર કોઈ પ્રશ્ન છે તો એનું યોગ્ય નિરાકરણ લાવશે. એટલે આ અંદરની વાત છે ને આઈ ડોન્ટ થિંક એને પબ્લિક પ્લેટફોર્મ પર એને ડિસ્કસ કરવું જોઈએ. જી બિલકુલ. કિંજલબેન પણ આપણી સાથે જોડાયેલા છે. કિંજલબેન, જે રીતે આ નિવેદન સામે આવ્યું છે કે ઘરની વાત છે, ચૂંટણી પતે પછી આગળની કાર્યવાહી કરીશું, જેતપુર પાલિકામાં ભાજપનું જ શાસન આવશે અને 42 ઉમેદવારો લડી રહ્યા છે, તેમના વચ્ચેનું આ નિવેદન શું સૂચવી રહ્યું છે? જો હવે ભાજપ જ એમાં કમેન્ટ કરવા તૈયાર નથી તો હું શું કહું. મારે એક વસ્તુ જે ખાસ કહેવી છે આંકડાકીય દ્રષ્ટિએ હું કહેવા માંગુ છું કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 68% વોટિંગ પર્સન્ટેજ રહેલો હતો અને એ 2022માં 4% ઘટીને 64% થયેલો હતો. 4%નું ઓછું વોટિંગ થયું હતું, છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટા પ્રમાણમાં સીટ્સ મેળવી હતી 2022માં. અને જો એની જ આપણે સ્થાનિક સ્વરાજના વોટિંગ પર્સન્ટેજ જોઈએ તો 2021માં એવરેજ 60% વોટિંગ રહ્યું હતું. ઓફકોર્સ જે મહાનગરપાલિકા હતી ત્યાં લગભગ 52-54% જેટલું વોટિંગ હતું, પરંતુ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં 62 થી 63% જેટલું વોટિંગ થયું હતું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2021માં. એટલે હવે અને એ વખતે પણ તોતિંગ વોટ મેળવીને ભારતીય જનતા પાર્ટીએ બહુ મોટી જીત મેળવી હતી સ્થાનિક સ્વરાજ્યમાં અને ખૂબ ચર્ચા થઈ હતી કે ઇતિહાસમાં સૌથી મોટી જીત એ લોકો ગણાવી રહ્યા હતા. તો અત્યારે હવે 2025માં અત્યારે મહાનગરપાલિકામાં તો ખાલી એક જ ચૂંટણી છે, પણ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જો 62-63% ભૂતકાળનું વોટિંગ પર્સન્ટેજ રહ્યું હોય અને જો આ ટ્રેન્ડ ચાલુ થાય તો 58%ની આસપાસ તો આવવું જ જોઈએ વોટિંગ. નહીતર બહુ મોટો પ્રશ્ન થાય કે હવે કોના આ વોટ બાકી રહ્યા, કોના વોટર્સ ઘરે બેસી રહ્યા. કારણ કે લગભગ 52% જેટલો શેર બીજેપીનો હતો અને 27% જેટલો શેર કોંગ્રેસનો હતો. એટલે હવે જે વોટર્સ ઘરે બેસી રહેશે, કોનો વોટર ઘરે બેસી રહ્યો, એ જે વોટર ઘરે બેસી રહ્યો એ પાર્ટીને નુકસાન થવાનું છે. એટલે બંને જે પાર્ટીઓ છે, હજી હું ફરીથી તમારી ચેનલના માધ્યમથી અપીલ કરીશ કે હવે સમય 5 નહીં પણ 6 વાગ્યા સુધીનો છે. જે લોકો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે, જે દર્શકો, જનતા, વોટર્સ જોઈ રહ્યા છે, ઘરેથી નીકળવું પડે, આપણે વોટિંગ કરવા જવું પડે અને 1, 2 નહીં, 3 પણ નહીં, 4 વોટ આપવાના છે. એ 4 વોટ આપવા પડે અને આજના દિવસે બહાર નીકળીને તમારી મનપસંદ પાર્ટીને તમારે જીતાડવી પડે અને પછી એની પાસે 5 વર્ષ કામ બિલકુલ. સૌથી મોટા સમાચાર અત્યારે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીના મળી રહ્યા છે કે જ્યાં આપનો મોટો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. છોટાઉદેપુરની આપની પ્રમુખ રાધિકા રાઠવાનો આરોપ છે કે ભાજપના કાર્યકરો મતદાન મથકમાં મનમાની કરી રહ્યા છે. ભાજપના કાર્યકરો મતદારોને ટોળામાં લઈ જાય છે. પોલીસના કેટલાક માણસો ભાજપના કાર્યકરોને મદદ કરી રહ્યા છે તેવો આરોપ રાધિકા રાઠવાએ લગાવ્યો છે. આપના જિલ્લા પ્રમુખે ચૂંટણી અધિકારીને પણ જાણ કરી છે. સમગ્ર મામલો એ હતો, અમે રૂટીન વોર્ડ ટુ વોર્ડ ચેક કરતા હતા, અમારા ઉમેદવારોને મળતા હતા. સવારથી બધા જે વોટ કરવા વાળા આવે છે પણ હમણાં જયારે મેં આ 4 નંબર વોર્ડ ડોન બોસ્કોમાં આવી તો ભાજપના કાર્યકર્તા વોટર્સને ઉચકીને ત્યાં લઈ જાય છે અને પોલીસ જે દરવાજા પર ઊભી છે એ એમને જવા દે છે. અમારા જે ઉમેદવારો છે એમને બહાર કાઢે છે. કેમ? એટલે તમે શું કરવા માંગો છો?
અને પોલીસ મારા ઉપર દબાણ કરે છે કે તમે પોલીસ જોડે માથાકૂટ ના કરો, ખોટા ઇલ્ઝામ ના લગાવો. આ મારા પાસે વિડીયો છે, મેં વિડીયો પણ લીધું કે ભાજપનો એક આગેવાન તમામ વોટર્સ ને લઈને ટોળું લઈને જાય છે. આ કેવી રીતે તમે વોટ કરાવો છો? આ ડેમોક્રેસી છે? અમે નવરા છે અહીંયા, અમારા ઉમેદવારોને બહાર કાઢે છે અને તંત્ર એમને મદદ કરે છે. પોલીસ વાળા એ થાય છે તમામ, મને લાગે છે તમામ તો નહીં, લેકિન થોડા જે પોલીસ વાળા છે દબાણ કરીને ભાજપના બધા ઉમેદવારોને એમના ટોળા જોડે લઈ જાય છે. તો બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આંકલાવમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મતદાન કર્યું છે. કેશવપુર પ્રાથમિક શાળામાં પત્ની સાથે મતદાન કર્યું છે. અમિત ચાવડાએ કહ્યું, દરેકનો મત કિંમતી છે, લોકોએ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. આજે આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં મતના અધિકારનો ઉપયોગ કર્યો છે. અહીંના લોકોની સુખાકારી માટે, આંકલાવના વિકાસ માટે મતદાન કર્યું છે. અને આજે સમગ્ર ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનું ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વધારવાવાળું જે શાસન છે, લોકોને ડરાવવા દબાવવામાં આવી રહ્યા છે. મતના અધિકારને કેવી રીતે છીનવવો, કેવી રીતે એને ખરીદવો, કેવી રીતે લોભ, લાલચ, ધાક ધમકી આપી અને એને મતદાનથી વંચિત રાખવો, એવા અનેક પેતરાઓ થઈ રહ્યા છે. પણ મને આનંદ છે કે આજે લગભગ 60% કરતાં વધારે મતદાન આખા ગુજરાતમાં નોંધાયું છે. હજુ પણ હું મતદારોને વિનંતી કરું છું કે છેલ્લી મિનિટ સુધી તમને મળેલા અધિકારનો ઉપયોગ કરો. એટલે અમિત ચાવડાએ મતદાન કરવા માટે લોકોને અપીલ કરી છે. લોકોએ વધુમાં વધુ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ તેવું અમિત ચાવડાએ જણાવ્યું છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, પરંતુ અત્યારે જે મતદાનના આંકડા સામે આવ્યા છે તે આંકડા ખૂબ જ નીરસ જોવા મળી રહ્યા છે અને ધીમું મતદાન થઈ રહ્યું છે. આપણી સાથે શ્રદ્ધાબેન જોડાયેલા છે. શ્રદ્ધાબેન, જે રીતે મતદાનના આંકડા સામે આવ્યા છે, ક્યાંક ને ક્યાંક ધીમું મતદાન થઈ રહ્યું છે. આને શું માની શકાય? મતદારો નીરસ થઈ ગયા છે કે મતદારો આ વખતે પરિવર્તન ઈચ્છી રહ્યા છે કે પુનરાવર્તન? જી શ્વેતા, just to clarify that. જી બિલકુલ, આ નોટ અ વેરી હેલ્ધી સાઇન. જેમ કિંજલબેન અનેક વખત કહી ચૂક્યા છે કે હજુ પણ સમય છે, પ્લીઝ બહાર નીકળો અને વોટ કરો. આના કારણ શું હોય છે કે મે બી કદાચ લગ્ન પ્રસંગનો માહોલ છે, કદાચ રજા સમજીને લોકો નથી વિચારી રહ્યા બહાર નીકળીને જવાનું, પણ જે પણ રીઝન્સ છે. અને ઘણી વખત લોકોને એવું લાગે કે એક વોટથી શું ફરક પડે, કે કોઈને એમ લાગે કે કામ તો થઈ જ રહ્યું છે, પછી બહાર જઈને વોટ કરવાની શું જરૂર છે. પણ જે પણ કારણો હોય એના ઓછા મતદાન કે તમારા બહાર નીકળીને વોટ ના કરવાનું, આઈ થિંક તમે તમારો પાવર જ કોઈ બીજાને આપી દો છો. તમે તમારો ભવિષ્યનો નિર્ણય તમે પોતે નથી કરતા તો તમે કોઈ બીજાને સોંપી દો છો. તો એ જે પણ રીઝન્સ છે, હું અપીલ કરીશ કે પ્લીઝ બહાર નીકળી અને જસ્ટ ગો આઉટ અને વોટ. અને ના સિર્ફ એ વોટ સુધી સીમિત ના રહેવું જોઈએ, આપણી ડ્યુટી 5 વર્ષ સુધી રહેવી જોઈએ. જે પણ ઉમેદવાર હોય તમારા, જે પણ પક્ષનું તમારા રિપ્રેઝેન્ટેટિવ હોય, એ આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે અકાઉન્ટેબિલિટી પણ એ લોકોની પાસે માંગીએ. અનફોર્ચ્યુનેટલી આપણે એ કરતા નથી. આપણે એવું સમજીએ છીએ કે વોટ આપીને, અને હવે તો કદાચ વોટ ના આપીને આપણે એક્સપેક્ટેશન રાખીએ છીએ કે વસ્તુ બદલાય. તો એવી રીતે તો કેવી રીતે થશે? વી નીડ ટુ ગો આઉટ, વી નીડ ટુ, આપણે વોટ પણ કરવાનો છે અને અકાઉન્ટેબિલિટી પણ માંગવાની છે. તો આઈ જસ્ટ રિક્વેસ્ટ પીપલ, તમે તમારામાં નથી તો તમારા સંપર્કમાં જે લોકો છે જ્યાં ઇલેક્શન્સ થઈ રહ્યા છે એ લોકોને પણ પ્લીઝ રિક્વેસ્ટ કરો કે બહાર નીકળીને વોટ કરે. કિંજલબેન પણ આપણી સાથે જોડાયેલા છે. કિંજલબેન, જે રીતે અત્યારે મતદાન આંકડા સામે આવ્યા છે, આ આંકડા શું સૂચવી રહ્યા છે? જનતાનો મિજાજ કેવો દેખાઈ રહ્યો છે? પરિવર્તન કે પુનરાવર્તન? પરિવર્તન કે પુનરાવર્તન એ તો એક જ દિવસના વેઇટ પછી ખબર પડી જશે. પરંતુ મને એવું લાગે છે કે આ ધીમું મતદાનના કારણો 2-3 એ હોઈ શકે કે એક તો લગ્નગાળો ચાલે છે, બીજું જે સમય વધાર્યો છે, 5ના બદલે 6 કર્યો છે, લોકો કમ્પ્લીસન્ટ થઈ ગયા કે આ જઈએ છીએ, શાંતિથી જઈએ. એટલે છેલ્લા 2-3 કલાકમાં મને લાગે છે આ વોટિંગ પર્સન્ટેજ સડનલી શૂટઅપ થવો જોઈએ. પ્લસ સવારે ધીમું મતદાન થયું એના કારણે બંને પોલિટિકલ જે લીડિંગ પાર્ટીઝ છે એના કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ પર દોડતા થઈ જશે કે ભાઈ સોસાયટીઓમાં જઈને બધાને રિક્વેસ્ટ કરો કે ભાઈ વોટિંગ કરવા નીકળો. એટલે એ બધું થશે. સારી જોવાની વસ્તુ એ છે કે હજુ સુધી ક્યાંય એવા ન્યૂઝ નથી આવ્યા કે આખા ગામે ચૂંટણીનો બહિષ્કાર કરી દીધો કે આખી સોસાયટીએ કોઈ પણ પોલિટિકલ પાર્ટીના નેતાને આવવાની ના પાડી દીધી. એ જે દરેક વખતે આ પ્રકારના જે નેગેટિવ ન્યૂઝ આવે છે એવું આજે ક્યાંય જોવા નથી મળ્યું. એ એક પોઝિટિવ સાઇન કહી શકાય કે લોકો એકદમ સદંતર રીતે કોઈ વિરોધ નથી કરી રહ્યા, પરંતુ કોઈ
એક વસ્તુ છે કે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય એના કરતાં ઓછો રસ સ્થાનિક સ્વરાજ્યમાં હોય છે, પરંતુ એમાં પણ જો ફર્ધર આપણે ડીપમાં જઈને એનાલિસિસ કરીએ તો મહાનગરપાલિકામાં વોટિંગ પર્સન્ટેજ ઓછું હોય છે, પણ નગરપાલિકા અને તાલુકામાં તો કેવું હોય છે કે વોટિંગ પર્સન્ટેજ સારો હોય છે, કારણ કે દરેક વ્યક્તિને ઓળખતો હોય છે, ઉમેદવાર પણ ઓળખતો હોય છે અને ઉમેદવાર વોટર્સને પણ ઓળખતો હોય છે. એટલે એક જે જેને કહેવાય કે એક ઘરોબો જે હોય છે વોટર્સ સાથેનો, ઉમેદવાર સાથેનો, એ એકદમ પર્સનલ ટચ જેવો હોય છે. એટલે એમાં આંખની શરમ એવી લોકો વોટ કરવા જતા હોય છે, પોતાના કેન્ડિડેટને મદદ કરવા માટે બી જતા હોય છે. અત્યારે થોડું નીચું મતદાન દેખાય છે, પણ મને લાગે છે આવનારા 1-2 કલાકમાં એ આંકડો શૂટઅપ થશે. જી બિલકુલ. કિંજલબેન, શ્વેતાબેન, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. ક્યાંક ને ક્યાંક મતદારો જે છે તેમાં નિરસતા જોવા મળી રહી છે, પરંતુ 6 વાગ્યા સુધીનો સમય છે. વધુમાં વધુ મતદારો મતદાન કરે તેવી આશા જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત ફર્સ્ટ સતત પળે-પળની અપડેટ્સ આપના સુધી પહોંચાડી રહ્યું છે. આપ જોડાયેલા રહો ગુજરાત ફર્સ્ટ સાથે.